दर्शन मंदहास रुचिरा नमुजब पूजितं सुरनरोत्तमे मूर्धा हे धर्मनंदनमहं विचिन्तये। श्री कृष्ण श्री वासुदेव नार नारायण प्रभु भक्ति धर्मात्मजो जन्मा कृष्ण नारायण हरि। स्वामी नारायण नारायण के साथ स्वामी नारायण स्वामी नारायण भगवान स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण। हरि कृष्ण घनश्यामो धार्मिको भक्ति नंदना बृहत व्रत धर शूद्रो राधा कृष्ण देवता। स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण। मरुत सुत प्रिय काले भैरवागति भीषण जितेन्द्रिय जिताहरा धीर्व वैराग्य जय स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण। योगेश्वरो योगकला प्रभो तिरते धैर्यवान् ज्ञानी परमहंस तीर्थकृतिकाचित। स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण जय स्वामी नारायण। स्वामी नारायण नारायण। आत्मानि वेदगणितो ध्याननिष्ठ तपप्रिय सिद्धेश्वर स्वतन्त्र ब्रह्म विद्या प्रवर्तक। स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण। पाषाणदोषधनपटो स्वस्वरूपाचलस्थिति शतान्तमूर्ति निर्दोषो असुरपुरवतिमोहना। स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण। करुणिया नयना उदवाद प्रवर्तक महाव्रत साधुशील साधुजी सतपूजित। स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण। यज्ञामृतोता साकार
ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરા શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવની શ્રી ભુજ નિવાસી નરનારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટ ભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંશ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ સર્વ ધામના ધામી સર્વ નામના નામી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા ઉપર ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલ ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી લાખો હૈયાના હાર જેના ગા વેરી પણ વખાણે એવી જેની પ્રતિભા છે આપણા સૌના લાડીલા લાલ એવા આપણા ભાવિ ગુરુ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી મુકેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી નંદ સંતો 500 પરમહંસોના અક્ષરધામમાંથી આપણા ઉપર રૂડા આશીર્વાદ અમારા સારા કાનાબર પ્રિયને જેને વાતની વાતમાં ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી એવા વેડી બિરાજમાન કાનાબર કુળરક્ષક કાનાબર કુળદેવી બારવી માતાજીના રૂડા આશીર્વાદ અમારા ઉપર અને જેની અમને સત્સંગમાં આગળ કર્યા અને સત્સંગ કેમ કરવો ભજન કેમ કરવું ભગવાનને રાજી કેમ કરવા અને કેમ ભૂલ પડે તો ખટકો રાખી અને અમારા ભૂલને સુધારી અને અમને જેને સત્સંગમાં આગળ કર્યા છે એવા અમારા અમરાપુર નિવાસી ધર્મકુળાસી પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ અમારી ઉપર વાલા ભગવાનના ભક્તો આયા બેઠા લાઈવના માધ્યમથી જે હરિભક્તો સભાનો લાભ લેવાના હોય એ બધા હરિભક્તોને ભાવથી ગણાયતી એક ભગવાનના ભગતના દંડવત કરી જય સ્વામિનારાયણ બધા રાજી રહેજો બધા રાજી થાજો વાલા ભગવાનના ભક્તો કાલે 8મો શ્લોક વિવેચન આપણે કર્યો પણ અડધો થયો ને અડધો બાકી રહી ગયો એટલે આપણે વિવેચન તરફ જવું છે અને કાલે વિવેચનમાં જે વાત આવી તાજી કરતા કહો તો કાલના વિવેચનમાં એ વાત આવી કે કળિયુગની અંદર શાસ્ત્રો એમ કહે છે વ્યાસજી ભગવાને શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું અને સતાનંદ સ્વામી પણ એમ કહે છે કે કળિયુગમાં માણસોની બુદ્ધિ ઓછી થઈ જાય અને ખરેખર ઓછી થઈ ગઈ પણ આમ તમે માયિક દ્રષ્ટિએ જોવો તો માણસોની બુદ્ધિ એટલી વધી છે કે જેને કોઈ આંબી શકે જ નથી હવાથી પાણી બનાવી શકે એવી બુદ્ધિ થઈ ગઈ અત્યારે કાલ મેં વાત કરીને એવા મશીન નીકળ્યા જે હવાથી પાણી બનાવે અને ચંદ્ર સુધી માણસ પૂગી ગયો એટલે એ બુદ્ધિમાં તો કઈ જોવાપણું નથી પણ એ માયિક બુદ્ધિ છે એ તમારો મોક્ષ ન કરી શકે એ તમારું કલ્યાણ ન કરી શકે વ્યાસજી ભગવાને જે શ્રીમદ ભાગવતની અંદર લખાયું છે જે શાસ્ત્રમાં લખાણું છે સતાનંદ સ્વામી જે બુદ્ધિની વાત કરે છે એ બુદ્ધિ એ ભગવાન અર્થે વાપરવાની બુદ્ધિ જે બુદ્ધિ આપણો મોક્ષ કરી દે એટલે કાલ ઘણી એવી વાત થઈ હતી કે બુદ્ધિનો ઉપયોગ કરવો તો ભગવાનના ભજનમાં કરવો ભગવાનની ભક્તિમાં કરવો અને આપણા મોક્ષ માટે કરવો આપણા કલ્યાણ માટે કરવો આપણે 8મો શ્લોક વાંચીએ કે એ શ્લોક હું કેવા માંગે છે એનું જે વિવેચન અડધું બાકી છે એ આજના સભામાં લઈએ ઘણા ચરિત્ર એ અનુસાર આપણે લેવું તો 8મા શ્લોકની અંદર 8મો અને 9મો શ્લોક બે એક જ છે કનેક્ટેડ છે બે પણ વચમાં થોડોક સ્ટેપ પડે છે એટલે આપણે 8મા શ્લોકનું વિવેચન કરતા હતા જેનું અડધું બાકી રહી ગયું છે 8મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કે અને શ્રીમદ ભાગવત પુરાણ આદિ જે સત્શાસ્ત્ર તેમને જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિ સદાચાર તેમને જે મનુષ્ય પાડે છે તે મનુષ્ય જે તે આ લોકને વિશે અને પરલોકને વિશે મહાસુખિયા થાય છે પ્રતિપાદન એટલે કે જે શાસ્ત્રોની રચના થઈ છે વાલ્મીકી રામાયણ હોય પછી વિષ્ણુ સહસ્ત્રનામ હોય અને ભગવાન સ્વામિનારાયણ આપણે 8 શાસ્ત્રો જેમાં સહી કરી છે પછી શ્રીમદ ભાગવત હોય શિવ પુરાણ હોય પછી આપણા સંપ્રદાયના શાસ્ત્રો લ્યો તો શિક્ષાપત્રી છે વચનામૃત છે પુરુષોત્તમ પ્રકાશ છે ભક્ત ચિંતામણી છે સત્સંગી જીવન છે આદિ જે ગ્રંથ છે એ પ્રતિપાદન કરેલા હશે
એની આજ્ઞા પાડી અને જો જીવાત્મા રહે તો ભગવાન સ્વામિનારાયણ કે આ લોકને સુખી થાય છે અને પરલોકમાં સુખી થાય છે. પણ ઈ શાસ્ત્રોને ખોટા પાડી અને પોતાના મનમુખી બને. મહારાજ કે આ લોકમાં દુખી થાય છે પરલોકમાં દુખી થાય છે. એટલે જો લાલજી મહારાજ ઘણી વખત કહે છે કે શાસ્ત્ર આધારે સભા સત્સંગ કરવી અને શાસ્ત્ર આધારે જ વાતો કરવી. શાસ્ત્ર આધારે બોલવું અને શાસ્ત્રમાં જે લખ્યું છે, જે ભગવાનનું સ્વરૂપ લખાણું છે, એ જ સ્વરૂપની સભા કરવી, એ જ સ્વરૂપનો સત્સંગ કરવો, એ જ સ્વરૂપની જ વાતો કરવી. અને જે શાસ્ત્રોમાં લખ્યું છે એ વાતને આગળ રાખીને જ વાત કરી. એટલે આમાં આપણે ખોટા ન પડી કે જો ઘણી વખત સભાના માધ્યમથી કહું છું કે આમાં આ વસ્તુ લખી છે, કોઈને કઈ દલીલ કરવી હોય તો એ સ્વામિનારાયણ ભગવાનને કરે. જો આપણે સભા હોય એટલે આપણે કહેતા હોય કે ડુંગળી લસણ ન ખાવ, એટલે જે પામર જીવ હોય એને એમ થાય કે ડુંગળી લસણ તો દવામાં કામ આવે, કેમ ના પાડે છે? તો એ જે ફરિયાદ છે એ સ્વામિનારાયણ ભગવાનને કરવાની ફરિયાદ છે. કારણ કે એનું કારણ છે કે મહારાજે જે કીધું છે સમજી વિચારીને કીધું છે. અને ડુંગળી લસણ હિંગ ન ખાવાની ના પાડી મહારાજે. હું કીધું કે મારા આશ્રિત ન ખાવી, એ ના હું કરવા પાડ્યું એનું રીઝન પણ લખેલું છે. યમદત્ત કથા છે, આગળ આ સત્સંગી જીવનની અંદર પણ આપણા શિક્ષાપત્રી ભાષ્યની અંદર પણ એનું વિવેચન આવશે કે શું કરવા ના પાડી, એનું ઘણું પાપ લાગતું હોય છે અથવા એ તામસી ખોરાકમાં ખપે છે. તો જે ભગવાનના શબ્દ છે એ કોઈ દિવસ મિથ્યા હોય નહીં, જીવના કલ્યાણ માટે જ બોલાણા હોય, આપણા જીવનું રૂડું કરવા માટે ભગવાનની શબ્દનો ઉપયોગ કર્યો હોય. શું કર્યો હોય? ઘણી વખત સભાના માધ્યમથી આપણે એક સૂત્ર સાંભળીએ છીએ કે બંદૂકમાંથી નીકળેલી ગોળી કોઈથી પાછી પડે, એ કોઈથી પાછી ન પડે, ગમે ત્યાં લાગ્યા વગર રહે. એક વખત બંદૂકમાંથી ગોળી નીકળી જાય એટલે ગમે ત્યાં લાગે રહે. પછી માણસને લાગે, દિવાલમાં લાગે, પથ્થરમાં લાગે, લાકડામાં લાગે, પણ ક્યાંક તો લાગે. એમાં સ્વામિનારાયણ ભગવાનની બોલી છે, શિક્ષાપત્રી છે, એ સ્વામિનારાયણ ભગવાનની બોલી છે. એ જીવનમાં જો ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય, પણ ઉતારવી પડે. ભજન અને ભોજન તો મારે તમારે સ્વયં કરવું પડે. આગળ જે વિવેચન આપણે બાકી હતું ત્યાંથી આપણે થોડું વિવેચન લઈએ, થોડો ઘણો ઉમેરો કરી, ચરિત્ર કરી ભગવાનનો. કારણ કે શિક્ષાપત્રી ભાષ્ય કરીએ કે ભક્ત ચિંતામણીનું વિવેચન કરીએ અથવા સત્સંગી જીવન કરીએ અથવા પુરુષોત્તમ પ્રકાશ કરીએ, આ જે વિવેચન છે, પછી કીર્તન વિવેચન કરીએ કે કોઈ પણ ભગવાનના સંબંધી જે કઈ વાત કરીએ એનું કોઈ પણ વિવેચન કરીએ, એનો મૂળ અર્થ એક જ થાય છે કે ભગવાનનો મહિમા આવવો જોઈએ. શું આવવો જોઈએ? પછી આ વિવેચન કરતા કરતા આપણે ચરિત્ર કરીએ કે ભગવાનના લીલાની વાતો કરીએ કે ભગવાનની સામર્થ્યની વાતો કરીએ, ભગવાનની મૂર્તિની વાતો કરીએ, અથવા ભગવાનના ઐશ્વર્યની વાતો કરીએ, અથવા ભગવાનના ધર્મગુણની વાતો કરીએ, અથવા ભગવાનના આશ્રિત એવા ધર્મગુણ આશ્રિત સંતો ભક્તોની વાતો કરીએ. પણ મૂળ વાત એ હોવી જોઈએ કે ભગવાનના જોગમાં આવેલી વાત હોવી જોઈએ. ભગવાન સંબંધી વાત હોય એટલે વિવેચન બધું આવી ગયું. હું આવી ગયું મેન વાત તો ભગવાનનો મહિમા સમજવાનો છે. હું ગાવ, હું બોલું તો મારે સમજવાનો છે, તમે બેઠા લાઈવ સાંભળી બધાને સાંભળીને એનો મહિમા જ સમજવાનો છે કે ભગવાન કેવડા મોટા છે. જેટલા ભગવાનને આપણે અંતરમાં મોટા ગણશું એટલું આપણું બધું કામ ભગવાન કરતા જાય. જેટલા નાના સમજશું એટલું નાનું કામ થાય. એટલે ભગવાનને કેવા સમજવા? તો કે અધિક સમજવા, સર્વોપરી સમજવા, ભગવાનને સર્વોપરી નારાયણ સમજવા, એને પૂર્ણ કામ સમજવા. કેવા સમજવા? સર્વગુણ સંપન્ન સમજવા ભગવાનને. એટલો ઠેરાવ રાખીને તમે ભજન કરો ને તોય ભગવાન તમારા અધૂરા કામ પૂરા કરે. એવા ઘણા સંપ્રદાયની અંદર ઇતિહાસ છે, એવા ઘણા સંપ્રદાયની અંદર એવા પરચા છે કે જેને ભગવાનને પૂર્ણ કામ માન્યા છે, જેને ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ માન્યા છે, જેને ભગવાનને સર્વોપરી માન્યા છે, એના ગમે એવા અઘરા અશક્ય કામ હોય એને શક્ય કરીને ભગવાન સ્વામિનારાયણને રાજી કર્યા છે. આગળની વાતમાં લખે સદાનંદ સ્વામી કે કળિયુગમાં એક તો આયુષ્ય ઓછું. જો કળિયુગમાં એક તો આયુષ્ય ઓછું, કળિયુગમાં આયુષ્યનો કોઈ ભરોસો નહીં. સતયુગમાં એમ કહેવાય છે કે લાખ વર્ષનું આયુષ્ય, 1000 વર્ષની માંદગી અને 100 વર્ષના ડચકા. જાણે એવો માંદો હમણાં જાય એમ કરતા કરતા 100 વર્ષ કાઢી નાખી, એવી બાબત સતયુગમાં હતી. કળિયુગમાં ખાતરી નહીં કે ભાઈ ઘરમાંથી બહાર ગયા તે પાછા આવશે કે નહીં. તમે જો સતયુગની વાત કરો તો 1000 વર્ષ જીવતા, 10,000 વર્ષ જીવી એવા રેકોર્ડ લખેલા છે. હે આમાં સતાનંદ સ્વામી કહે ને કે સતયુગમાં તો કેવું હતું કે બીમાર પડ્યો હોય તો આપને એમ હોય કે હમણાં જાય એમ કરતા કરતા 100 વર્ષ કાઢ નાખે. કેટલા વર્ષ કાઢ નાખે? આપણે જો કોઈની ખબર કાઢવા જાય તો આપણે એમ નથી કહેતા કે હવે તો 2-4 કલાક છે. એમ કરતા કરતા 2 મહિના કાઢ નાખે તોય આપણે એમ થાય કે 2 મહિના જીવી ગયો. તેથી આપણે ખબર કાઢવા ગયા તો આ છેલ્લા શ્વાસ હાલતા તોય 2 મહિના જીવી ગયો.
અને આમાં સતયુગમાં તો આપણે ઘણી વખત રામાયણની વાત સાંભળીએ તો 10,000 વર્ષ સુધીના રેકોર્ડ છે એમ કે 10,000 વર્ષ સુધી જીવા. કેટલા વર્ષ સુધી જીવા? અને ડચકા લઈને સતાનંદ સ્વામી કે છેલ્લા શ્વાસ, અત્યારે આપણે કોઈને ખબર કાઢવા જાય છેલ્લા શ્વાસ હોય તો 2, 4, 5 કલાક જીવા હોય તો છેલ્લે જે ડચકા રહ્યા ને ડચકા કરતા કરતા 100 વર્ષ કાઢી નાખે. જે આપણે અત્યારે હાજા છીએ તોય નથી કાઢ્યા. 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ તો પૂરું થઈ જાય. 70 વર્ષ પૂરું ન થાય તો આમે પૂરું થઈ ગયું. શરીરના એ કોઈ અંગ નો હાલતા હોય. બધાય અમારા નટુ બાપા કેમ બધા બોલ ઢીલા પડી ગયા. પછી ન ઘરમાંય કામ આવે, ન મંદિરમાંય કામ આવે, ન બારે કામ આવે, ક્યાંય કામ જ ન. એક જગ્યાએ જ કામ આવે. ક્યાં? તો કે શમશાનમાં કામ આવે. એને બાળવા પૂરતું જ કામ. એટલે સતાનંદ સ્વામી કહે કે આયુષ્ય ઓછી, એની સામે બુદ્ધિ ઓછી થઈ ગઈ. હું થઈ ગઈ? તમે જો રામાયણ વખતના પ્રસંગ જોવો તો 10,000 વર્ષ, 8,000 વર્ષ એવું બધા જીવતા. અને ત્યારે એવી બુદ્ધિ હતી. એ પછી તમે કૃષ્ણ અવતાર લ્યો તો કૃષ્ણ ભગવાન કેટલા વર્ષ જીવા? 125 વર્ષ જીવા. કેટલા વર્ષ જીવા? હા, યંગ બાલકામાં છેલ્લે દેહ પડ્યો ને શાસ્ત્રમાં એનું વર્ણન આવે છે. કોઈને ખબર ન પડે કે 125 વર્ષના છે. લ્યો હવે અત્યારે 125 વર્ષનો કોઈ વ્યક્તિ મળે અત્યારે ભારતમાં તો એનું ગિનિસ બુકમાં નામ રખાય કે 125 વર્ષથી જીવે છે. 125 વર્ષ. બાકી અત્યારે આયુષ્ય કેટલી? 50 વર્ષે તમે જોવો ને માણસો આમ લાકડીના ટેકા થઈ ગયા. અત્યારે ખાણી પીણી કેવી નીકળી છે. ત્યારે એવું કાંઈ નહોતું. સતયુગમાં એવું કાંઈ હતું? પાવભાજી નહોતા ને ઓલું કહેવાય ઢોસા નહોતા, મેગી નહોતા, પીઝા નહોતા ને એવું કાંઈ નહોતું. શુદ્ધ ખોરાક હતો. કેવો હતો? અને આમ ગણો તો શુદ્ધ ખોરાક આપણા બાપ દાદા સુધી રહ્યો. આપણે આપણી પેલી પેઢી યાદ કરીને તો આપણે નાના હતા ત્યારે સાંભળતા કે દૂધ ને રોટલો જમતા. અત્યારે તો દૂધ ને રોટલો કોઈ ખાતા જ નથી. અત્યારની જે જનરેશન છે એ દૂધ ને રોટલો તો ખાય જ નહીં. ચટપટું જોઈએ ને હું જોઈએ, તીખું જોઈએ, મસાલેદાર જોઈએ. અને યાદ રાખજો કાંઈ નહીં, ખાણી પીણી જેટલી સ્વાદિષ્ટ હોય ને એટલી નુકસાનકારક હોય. શું હોય? સ્વાદિષ્ટ ખાણી પીણી જેટલું સ્વાદ વાળું હોય ને એટલું નુકસાન કરે. શરીરને નુકસાન કરે, તમારા વિચારને નુકસાન કરે. અન જેવો ઓટકાર આવે. શું આવે? અન એવો ઓટકાર, આહાર એવો વિચાર. એટલે તો સ્વામિનારાયણ ભગવાન આગળ શિક્ષાપત્રીમાં બધા શ્લોકનું લક્ષ્ય મહારાજ કે દૂધ ગાળવું, તેલ ગાળવું, પાણી ગાળવું, કેટલી કલાકે ગાળવું, મહારાજ કે હસાલા પાડવા, પવિત્રતાપણું રાખવું. આ બધું હું કરવા કે જ્યાં સુધી શરીરમાં પેટની અંદર ચોખ્ખું નહીં જાય ત્યાં સુધી સારા વિચાર જ નહીં આવે. સ્વામિનારાયણ ભગવાન તો ત્યાં સુધી કીધું છે કે તમે જ્યારે બાથરૂમમાં આપણો નળ હોય ને એમાં આપણે ગયનાની સિસ્ટમ છે. આગળ બધું વિવેચન આવશે. એક એક વસ્તુની ઉપાધિ ભગવાન સ્વામિનારાયણ આપણા હાટું કરીને ગયા કે મારો જીવાત્મા દુઃખી થાવો જ ન જોઈએ. મારો જીવાત્મા એટલે તો આ શિક્ષાપત્રીને સર્વજીવ હિતાવહ કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? ભક્તો હિતાવહ કહેવામાં નથી આવ્યું, સર્વજીવ હિતાવહ. આ શિક્ષાપત્રીનું પાલન કોઈ પણ કરે, કોઈ પણ 18 વર્ષની અંદર કોઈ પણ જ્ઞાતિનો હોય. આમાં કઈ એવું મહારાજે નથી લખ્યું કે બ્રાહ્મણને જ પાડવી, આહિરને જ પાડવી, દરબારને જ પાડવી, કે ઠક્કર સમાજ હોય એને પાડવી, કે પટેલ સમાજ હોય એને પાડવી, કે રબારીને પાડવી, કે માલધારીને પાડવી, કે આને પાડવી, કે આને ન પાડવી. નહીં, મહારાજ કે સર્વજીવ હિતાવહ. આ શિક્ષાપત્રીનું પાલન કોઈ પણ કરી શકે. કોઈ પણ. આપણા સંપ્રદાયની અંદર એવા ઘણા મુસ્લિમ ભક્તો પણ થઈ ગયા જે શિક્ષાપત્રીના નિયમ પાળતા. લ્યો, અને ભગવાન એવા મુસ્લિમ હરિભક્તોની સામર્થ્ય આપેલી છે. આપણે ઓલા શેખ મિયા હતા, એ શેખ મિયાને મહારાજે કેવી સામર્થ્ય આપી હતી. લ્યો વિચાર કરો. મુસલમાન હતા, મુસ્લિમ ભક્ત હતા, પણ મહારાજના શરણે ત્યાં. અને પછી મહારાજે આજ્ઞા કરી કે સિંધ પ્રદેશમાં એટલે પાકિસ્તાનનો જે ભાગ હોય ને ત્યાંની બોલી ઉર્દુ ભાષા હોય એટલે મુસ્લિમને આવડતી હોય. અને મહારાજને નક્કી કરીને આવ્યા હતા અક્ષરધામમાંથી. ક્યાંથી? ભગવાન અક્ષરધામમાંથી નક્કી કરીને આવ્યા હતા કે મારે કોઈ જીવને કોરા નથી રાખવા, બધાયને મારું સ્વરૂપ ઓળખાવીને બધાયનું મારે કલ્યાણ કરવું છે. હવે ઈ અરસામાં શેખ મિયા એ ભગવાનના આશ્રિત બન્યા. અને પછી મહારાજે એની સામર્થ્ય આપી. મહારાજે એની દાઢીમાં એવી સામર્થ્ય મૂકી, કારણ કે મુસ્લિમ હતા એટલે દાઢી રાખતા. મહારાજે કીધું કે તમે છે ને સિંધ પ્રદેશમાં જાઓ અને સત્સંગ કરાવો. એટલે શેખ મિયા કે પણ મહારાજ મને થોડોક સત્સંગ કરાવતા આવડે, મારે હું વાતું કરવી એમ. મહારાજ કે એક કામ કરો, તમારે કઈ વાતું નથી કરવી, તમારે ખાલી બધાને એમ કહેવાનું કે દેખો મેરી દાઢી. શું કહેવાનું? દેખો મેરી દાઢી. તમારે ખાલી એટલું જ કહેવાનું. મહારાજે માથે હાથ મૂકી દીધો. અરે મહારાજ પણ હું એમ કહું કે દેખો મેરી દાઢી તો શું થાય? મહારાજ કે એને સમાધિ થાય. શું થાય? એને સમાધિ થાય. એને જેના દર્શન કરવા છે ને થાય.
કોઈ રામને માનનારો હશે તો એ રામને ધામને પામશે, ન્યાય ને સમાધિ થાય. કોઈ કૃષ્ણને માનનારો, કોઈ શિવને માનનારો, કોઈ અલ્લાહને માનનારો, કોઈ પીરને માનનારો હશે, એ તમારી દાઢી જોઈ ને શેખ મિયા એટલે એને સમાધિ થાય, એને ઓલિયા પુરુષ દેખાય, એને મોટા મોટા ફકીર દેખાય, એને સાક્ષાત અલ્લાહના દર્શન થાય. શેખ મિયા કે તો વાંધો નહીં, જો બધું તમે ગોઠવી દેતા હોય તો મારું એટલું બોલવામાં કઈ જાતું. મહારાજ કે હું બોલવાનું, શેખ મિયા કે એમ બોલવાનું કે દેખો મેરી દાઢી, એટલું જ તારે બોલવાનું. શેખ મિયા રાજી થઈ ગયો. હવે સામર્થ્ય તો કોને ન ગમે, પણ મહારાજે કીધું હા પણ આમાં એક શરત છે. શું છે? આમાં એક શરત છે, હું તને સામર્થ્ય આપું, શરત એટલી કે ગળ્યું ચીકણું ખાતો નહીં. કોઈ તને બોલાવી જાય ઘરે પધરામણી કરે તો ગળ્યું ચીકણું ખાતો નહીં, અને અહંકાર રાખતો નહીં, માની ખાતો. આ શરત છે આની. શું છે? શેખ મિયા કે મહારાજ એમાં થોડી બીજી વાત આવે. હવે શેખ મિયા જાતા હતા કચ્છ થઈને સિંધ બાજુ જાવું હતું, પાકિસ્તાનમાં સિંધ બાજુ જાવું હતું, ત્યારે તો આ બધું ભેગું જ હતું. એટલે સિંધ બાજુ જાવું હતું, એટલે કચ્છ બાજુથી નીકળાતી કોક હરિભગતે રોયકા અને પછી વાત કરી, અને શેખ મિયાએ ભગવાનની વાતો કરી થોડી ઘણી, અને પછી શેખ મિયાએ તો ત્યાં નક્કી કર્યું કે અહીંયા જોઈ તો લો કે મારી દાઢીમાં ઓલો પ્રતાપ આવી ગયો કે નહીં. એમ મહારાજ બોલ્યા હતા આવી ગયો એ 100% પણ ટ્રાય કરો. તે 5-15 હરિભક્તો બેઠા હતા ને એટલે એમ કીધું કે દેખો મેરી દાઢ. ત્યાં તો બધાય સમાન, કોઈ રામના ધામને પામે, કોઈ કૃષ્ણના ધામને પામે, કોઈ સાક્ષાત સ્વામિનારાયણ દેખાય, કોકને માતાજીના દર્શન થાય. હો ભાઈ, હવે 15-20 જણા સમાધિમાંથી નીકળ્યા ને શેખ મિયાને કે ઓહો તમારામાં તો ગજબની સામર્થ્ય. ઈ 15 જણાએ 50 ને કીધું, 50એ 100 ને કીધું, ને ગામડે આજુબાજુના ગામડામાં બધે કેવા મેળાતી. શેખ મિયા કચ્છના પ્રદેશમાં જ રોકાઈ ગયા, સિંધ પૂગી જ ન ગયા. હવે બધા ઘેર લઈ જવા માંડ્યા, એનો ઢોલિયો પાથરવા માંડ્યા. ને શેખ મિયા તો પછી ચાલુ થયા, દેખો મેરી દાઢી, દેખો મેરી દાઢી. પછી તો ખાવા પીવાનું આવે, થાળ આવે. 2-5-10 દિવસ તો ના પાડી કે મને મહારાજની મહિના છે, મારે કોઈના હારતોરા જોઈએ નહીં, મારે માન જોઈએ નહીં, મારે ગળ્યું ચીકણું કમાય નહીં. પણ એ 5-15 દી રહ્યું. કેટલા દી રહ્યું? એમાં એવા હરિભક્તો હતા, એવા કોઈ પામરજીવ હતા, અને એ તો પછી મહારાજ જેવા વાઘા ધારણ કરે અને કીધું કે તમારામાં સહજાનંદમાં કાંઈ ફેર, તમારામાં સહજાનંદમાં કાંઈ ફેર નથી. અને ધીમે ધીમે અહંકારનું વસ્ત્ર ચડ્યું, અને શેખ મિયા પછી પૂજાવા માંડ્યા. હું થવા માંડ્યા? એને એવું નક્કી કરી લીધું કે હું જ સ્વામિનારાયણ છું. હવે આવું બધું ઘેર ઘેર પધરાવણી આવી, ઘેર ઘેર ગળ્યું શીકણું ખાવા માંડ્યા. મહારાજની આજ્ઞા લોકતા ગયા, કારણ કે મહારાજનો પાવર હતો એ તો ચાલુ જ હતો, મહારાજે જે ખેંચ્યો નતો. એમાં કચ્છના કોઈ હરિભગત આણંદજી સુતાર કે સુંદરજીભાઈ કે એવા સુંદરજી ભગતે આવીને મહારાજના ગરડા વાત કરી કે મહારાજ આ શેખ મિયા તમે સામર્થ્ય આપી, પણ એ તો ઘેર ઘેર પૂજાય છે. સ્વામિનારાયણ થઈને ફરે છે ને બધા એને સ્વામિનારાયણ માને છે. મહારાજ કે મારો શેખ મિયા એવું ન કરે. પછી તો બહુ લાંબુ ચરિત્ર છે, પણ ટૂંકમાં વાત કરું તો સુંદરજી ભગતે વાત કરીને ભરોસાપાત્ર હરિભગત હતા. મહારાજ એની વાતનો વિશ્વાસ કર્યો. મહારાજે આંખ બંધ કરીને શેખ મિયાને જોયા હતા તો શેખ મિયા તો સ્વામિનારાયણ થઈને ફરતા હતા. શું કરતા હતા? અને મહારાજે બીજું કાંઈ ન કર્યું. પોતાનો જમણો હાથ પોતાના હાથમાં મહારાજે આમ ફટકાર્યો, ખાલી આમ ફટકાર્યો ને તો જે દાઢીનો પાવર હતો ને એ નીકળી ગયો. પછી શેખ મિયા બધાને કહે દેખો મેરી દાઢી, પણ એ સામર્થ્ય તો પાછી ખેંચાઈ ગઈ હતી. મહારાજની એમાં શરત હતી. શું હતી? એમ શિક્ષાપત્રીમાં મહારાજે શરત મૂકી છે. મહારાજે કીધું કે મારા શરણે થાવ તો એટલા નિયમ તો પાડવા. આપણે હરિભક્તોને જો સંતો હોય ને પંચવર્તમાન યુક્ત સાધુ થવું પડે, અને 5 નિયમ તો વિશેષ પાડવા પડે. શું પાડવા પડે? સ્વામિનારાયણ ભગવાને આપને 11 નિયમ આપ્યા છે ને. આપણે જે સદ્યા આરતી ગાય પછી આપણે જે હાંચે ગાય ને નિર્વિકલ્પ ઉત્તમતી, આપણે એ 11 નિયમના વિવેચનની 2 વખત સભા કરેલી છે ઓનલાઈન. એ 11 નિયમ તો આપણે પાડવા પડે. મહારાજે કીધું આ નિયમ પાડવા પડે. શું પાડવા પડે? જે બંધારણ છે એ પાડવું પડે. શું પાડવું પડે? મહારાજે કે લાડવા ખાવા ના પાડી, ચૂરમાના લાડા ખાતા નહીં કે તમે આ ખાતા. મહારાજે જે નુકસાન કરે એ વસ્તુની મહારાજે આમાં નિષેધ કરેલો છે. મહારાજ કે મારા રીતે આ વસ્તુ ખાવી નહીં, આ વસ્તુ પીવી નહીં, આ વસ્તુ ખાવીને આ વસ્તુ પીવી. હું ખાવું હું પીવું એ મારે જે લીધું છે. હું ન ખાવું ને હું ન પીવું એ પણ ભગવાન સ્વામિનારાયણ લખીને ગયા છે. એટલે સતાનંદ સ્વામી કહે છે કે કળિયુગની અંદર એક તો આયુષ્ય ઓછી છે, અને બીજું મહારાજ કે સતાનંદ સ્વામી કે આયુષ્ય ઓછી હોય એટલે બુદ્ધિ પણ ઓછી હોય. એટલે
એવી બાબત સતયુગમાં હતી. કળિયુગમાં ખાતરી નહીં કે ભાઈ ઘરમાંથી બહાર ગયા તે પાછા આવશે કે નહીં. અત્યારે કળિયુગમાં તો કાંઈ નક્કી ન કહેવાય. આપણે નથી કહેતા કે હજી તો મેં 5 મિનિટ પહેલા તેની હારે જે સામના કરેલા શું થયું તો કે બસ એટેક આવી ગયો. અત્યારે કોઈનું નક્કી જ નથી. આપણે અહીંયા બેઠા કાલ પાછા સભા કરી શકશું કે નહીં કરી શકીએ કોને ખબર છે. તમે અત્યારે અહીં બેઠા છો ને સાંભળો છો, કાલ સાંભળી શકશો કે નહીં સાંભળી શકો કોને ખબર છે. એટલે હું ઘણી વખત સભાના માધ્યમથી કહું છું કે વચનામૃતમાં ભગવાને સ્વામિનારાયણ બોલ્યા છે કે આ પડે ને આ ઘડીએ મરી જવાનું છે, આ દેહ પડી જવાનો છે, જેનો જરી વિલંબ જણાતો નથી. એટલે ભજન કરી લેવું. અને સ્વામિનારાયણ ભગવાન બે વાત બહુ કહેતા. સભા પતન પછી મહારાજ સંતો અને હરિભક્તોને કહેતા કે સંતો હરિભક્તો જીવનમાં બે વસ્તુ કાયમી યાદ રાખજો. હાલતા ચાલતા ખાતા પીતા બે વસ્તુનું અનુસંધાન કાયમી રાખજો. સંતો અને હરિભક્તો પૂછતા મહારાજ કઈ વાત? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહેતા કે સર્વ કરતા હરતા કોઈ હોય તો એક ઠાકોરજી છે અને બીજું મહારાજ કે એક દાડો મરી જવાનું છે. આ બે વાતનું અનુસંધાન તો બધાએ રાખવાનું છે. મારે રાખવાનું છે, તમારે રાખવાનું છે ને જીવ પ્રાણી માત્રને રાખવાનું છે કે સર્વ કરતા હરતા કોઈ હોય તો એક ભગવાન છે અને એક દાડો મરી જવાનું છે. આ કોરોનાની અંદર કેટલાય મરી ગયા કે ન મરી ગયા? હે, ઘણા નવા નવા મકાન લીધા છે, હજી રહેવા નહીં ગયા હોય એ મરી ગયા. જેની ઉપર કરજ હતા એ મરી ગયા. જેને ધંધા કોઈથી કર્યા નતા, ધંધાની શરૂઆત કરતા હતા એ પણ મરી ગયા. કેટલાય મરી ગયા. ઓલા કીર્તન છે ને, કેટલા ગયા ને હજી કેટલા જવાના, કેટલા ગયા ને હજી કેટલા જવાના, ન કોઈ રહ્યા ને હવે ન કોઈ રહેવાના, ઓલા ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે ભાઈ, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું છે. આપણે જે જગતને આપણું માનીએ છીએ, જે પરિવારને આપણે આપણા માનીએ છીએ, જેના આપણે હુતક અને પિંજરા પાડીએ છીએ, આપણું કોઈ છે. આપણે મર્યા પછી આપણી ભેગું કોઈ આવવાનું કોઈ નથી આવવાનું. એક સરસ પ્રસંગ મને યાદ આવ્યો. એક ગામની અંદર એક ભાઈ છે ને, એક ભાઈ ઈ ઓટલે બેઠો હતો. ક્યાં બેઠો હતો? બહુ સમજવા જેવો પ્રસંગ છે. એ ઓટલે બેઠો હતો ને, ત્યાંથી બે સાધુ નીકળ્યા. કેટલા સાધુ નીકળ્યા? બે સાધુ નીકળ્યા. બે સાધુ નીકળ્યા ને એટલે સાધુને એમ થયું કે આ ભાઈ અહીંયા બેઠો છે જુવાન, તો બે વાતો ભગવાનની કરીએ. એને બે વાતો ભગવાનની કરી. પછી સાધુ એમ બોલ્યા કે આ જગતની અંદર ભગવાન સિવાય આપણું હિતકારી કોઈ છે નહીં, ભગવાન સિવાય આપણું કોઈ રૂડું કરી શકે નહીં, અંતકાળે ભગવાન જ આપણું રૂડું કરશે. હવે આ વાત કરતા હતા ને, ઓલા હરિભગત ઓલો જે સામે ભગત બેઠા હતા ને, એની એમ કીધું કે તમે એમ વાત કરો, મારો પરિવાર મારું કેટલું ધ્યાન રાખે છે, મારા પરિવારમાં મારી માં મારું કેટલું ધ્યાન રાખે, મારી બાયડીને મારી પર કેટલો હેત છે, મારા છોકરાઓને મારી પર કેટલો હેત છે, મારા બેન બનેવીને મારી પર કેટલો હેત છે, મારા બાપાને મારી પર કેટલો હેત છે. એટલે સાધુ એમ કીધું હેત તું કમાને એનો છે, તું જે પૈસા કમાઈને એનું પેટ ભરે ને એનો છે. એ જીવતી આંખોના ખેલ છે સાધુ કે. એ તો બધા જીવતી આંખોના ખેલ છે, બાકી એમાં કઈ બીજો હેત નથી. ઓલો કે પણ એમાં બીજી વાત ના આવે. હું ખાલી 1 કલાક ઘરે મોડો ગયો ને, મારું આખું ઘર ભાંગું થઈ જાય. કેમ આવ્યો નથી મારો છોકરો, કેમ મારો ઘરવાળો આવ્યો નથી, મારા છોકરા એમ કે કેમ મારા પિતા આવ્યા નથી. સાધુ કે હા પણ તારે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું હોય તો એક નાટક કરવું પડે, તને ખબર પડી જાય તારો પરિવાર કેટલામાં છે. તો કે બોલો હું નાટક કરવા? તો કે નાટક એટલું કરવાનું કે તારે અહીંયા હુઈ જવાનું છે. શું કરવાનું છે? અમે ન કહીને ત્યાં સુધી તારે આંખો ખોલવાની, તારે મરવાની એક્ટિંગ કરવાની છે. શું કરવાની છે? કાંઈ બોલવાનું જ નથી, સાંભળવાનું તારે ખાલી. હું સાંભળવાનું? તને ખબર પડી જાય કે તારો પરિવાર તને કેટલો પ્રેમ કરે. ઓલો કે જો મારો પરિવાર મને પ્રેમ કરતો હોય તો, સાધુ કે જો આ નાટકમાં અમે હારી જાય તો અમે તારી ભેગા તારા ગ્રસ્તમાં રહીને તારી ગુલામી કરીએ, પણ જો તું હારી જા તો અમારી ભેગો સાધુ થઈ જાય તો કે લાગે. એક શરત કરી. હવે આને હુવડાવી દીધો, મરવાની એક્ટિંગ ચાલુ કરી અને ત્યાંથી 2-4 જણા નીકળ્યા એટલે કીધું કે આ ભાઈને કંઈક થઈ ગયું લાગે, ભાઈ એક્સપાયર થઈ ગયું લાગે. તેના પરિવારવાળા, પછી એના પરિવારવાળા આવ્યા. કોણ આવ્યા? એ છોકરાનો આખો પરિવાર આવ્યો. એની માં, એના બાપ, એના બેન, એના બનેવી, એના છોકરા, એની બાયડી, બધા આવ્યા. બધા આવ્યા ને પછી સાધુ હતા. સાધુ કે ઓહો જુવાન છોકરો વયો ગયો. બધા રડે હો, કુટી રડે. ઓલો જે મરવાની એક્ટિંગ કરતો હતો ને, મનમાં મંદ હશે કે જોવો તો કરી મારો પરિવાર મારી વાહે કેટલો રડે છે.
એમાં છોકરાના બાપાએ સાધુને એમ કીધું કે સાધુરામ આ મારો છોકરો જીવતો થાય એવું કાંઈ? તો કે હા. એક વાટકો હતો ને એમાં દૂધ ભરેલું હતું. શું હતું? સાધુરામ કે આ દૂધનો વાટકો છે પી જાય તો પીનારો મરી જાય ને એનો જે પ્રાણ છે ને એ આ છોકરામાં આવી જાય, આ છોકરો જીવતો થઈ જાય. આ એક આ કરામત થાય એમ છે. અમારી પાસે એવું એક પ્રસાદીનું દૂધ છે. એટલે સાધુએ કીધું જો જે દૂધ પી જાય ને એના પ્રાણ વયા જાય અને ઈ જે પીવે એના જે પ્રાણ છે આ છોકરામાં આવી જાય તો છોકરો જીવતો થઈ જાય. એટલે સાધુરામે એમ કીધું કે ભાઈ જો છોકરા ઉપર હેત હોય તો છોકરાની માં કોણ છે? કારણ કે માને બહુ હેત હોય અને છોકરો મંદા હસે હો, મોરેલી એક્ટિંગ કરે. અને સાધુ એની માને દૂધ આપ્યું કે ડોહીમાં તમારે તો હવે જીવી લીધું ને જુવાન છોકરા છે ને આ છોકરો તમારો જીવતો થાય તો ઘર પોષણ રહે, તમારો વંશ વેલો વધતો રહે, એટલે હવે તમારે કઈ કામ નથી, તમે બહુ જીવાશો તો તમે દૂધ પી જાઓ તો તમારા પ્રાણ તમારા દીકરામાં આવી જાય. તો કે ના રે ના, કે મારે પછી આની દવાનું કોણ કરે? આના પપ્પાને ક્યાં મજા જ રહી છે? એના પપ્પાનું મારે ધ્યાન રાખવું પડે એટલે મારે દવા પીવી, મારે દૂધ પીવું નથી. છોકરો ઓલો જે નીચે હતો ને બધું સાંભળે છે. કારણ કે હવે ખેલ ચાલુ થયો. હું થયું? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, અલ્યા ના મરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. સાધુરામ કી વાત સાચી ડોહીમાં. હવે છોકરાનો બાપો તેને આપ્યું કે બાપા હવે તમે તો જીવી લીધું ઘણું, તો તમારો છોકરો જીવતો હતો તો દૂધ તમે પી જાઓ. અરે મારા બાપા, આ નાના છોકરાઓનું શું થાય, આ ખેતીવાડીનું શું થાય ને મારે તો દવા ને હું તો રોગી માના, મારે હજી ઘણું કરવાનું બાકી છે, મારાથી પીવાય નહીં. હવે એની છોકરાની ઘરવાળી હતી ને બહુ કૂટીને રડતી હતી. શું કરતી હતી? એટલે ઈ સાધુરામે એની ઘરવાળી કીધું તમે આની ઘરવાળી છો તો એક કામ કરો, તમે પી જાઓ, મા બાપ તો પીતા નથી તો તમે પી જાઓ. તમારા છોકરાને જો ધણી હશે તો છોકરા મોટા થઈ જાય ને આમને તેમને વાત કરી. એટલે બાઈએ શું કીધું ખબર છે એની ઘરવાળી કે હું તો રાહ જોઈને બેઠી છું કે આનું 13મું પૂરું થાય તો બીજે ઘરકી જાવ. હું કરું? હું તો રાહ જોઈને બેઠી છું. આ તો પરંપરા લીધે રોવું પડે, બાકી આ નહીં તો બીજો. હું તો ગમે ત્યાં ઘરકી જાય, આ 13 દિયાના પૂરા થાય ને એની જ રાહ જોઈને બેઠી છું. એની બેન બહુ રોતી હતી, બનેવી બહુ રોતા હતા. એટલે સાધુરામે એના બનેવીને બેનને કીધું કે તમે લઈ લીધી. એની બેન કહે કે હવે મારે તો હજી કોઈ છોકરા નથી, મારે તો હમણાં લગ્ન થયા, હજી મારે ઘણું જીવવાનું બાકી છે અને એના બનેવીને તો કાંઈ બહુ ખબર પડે નહીં, એટલે મારે કાંઈ કરવું નથી. એટલે સાધુરામે પછી ઠોહો માર્યો ઓલાને કે હવે તારે ઊભું થવું તો થા. અને પછી છોકરો બેઠો થયો. છોકરો કે બધાને મારા છેલ્લા જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ. અરે તું જીવે છે, જીવતો તો ક્યાં સુધી આ નાટક નહોતું કર્યું ત્યાં સુધી મેં જોઈ લીધા તમને બધાને. તમે મારા હાટું મરવાય તૈયાર નથી અને તમારી હાટું હું કમાન તોડાઈ ગયો, મારે હવે રહેવું નથી. સાધુને કે હાલો મને તમારી ભેગા લઈ જાઓ, હવે મારો હચો કોઈ હોય તો એક ભગવાન છે, એક ભગવાન છે. એમ વાલા ભગવાનના ભક્તો, આપણે અહીંયા બેઠા હોય કે જગતમાં કોઈ પણ હોય એનો હાચો હગો કોઈ હોય તો એક ભગવાન છે, દેહના સંબંધી. આ મહારાજે એની માયા મૂકેલી છે કે પ્રેમ થાય, હેત થાય. એટલે મહારાજે કીધું કે દેહના સંબંધીમાં જેટલો હેત છે એવો હેત જો મારી હારે થઈ જાય ને તો એનો એક પગ અક્ષરધામમાં છે ને એક પગ નીચે છે, એ અક્ષરધામથી દૂર રહે. પણ મહારાજ કે મારી મૂકેલી માયા છે, ઈ માયા ક્યારે નીકળે? જો ભગવાનના થઈને રહ્યો તો, ભગવાનનું ભજન કરો તો, ભગવાન સ્વામિનારાયણના શરણે રહ્યો તો, અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત એવા ધર્મપુર આશ્રિત હરિભક્તો સંતોનો જોગ રાખો તો આ માયાના બંધનમાંથી હું તમે નીકળી શકીએ, બાકી નીકળી શકીએ નહીં. સતાનંદ સ્વામી આમાં આગળ લખે. સતાનંદ સ્વામી કે પેલા સતાનંદ સ્વામી આગળ લખે કે આમાંથી ઘરમાંથી જે ક્યાંય પાછા આવશે કે નહીં આવે એની આ કળિયુગની અંદર ગેરંટી નથી. કળિયુગમાં આયુષ્ય ઓછું, બુદ્ધિ ઓછી અને પછી નવરાશ મળે. અત્યારે તો જો એક તો આયુષ્ય ઓછી, એમાંય બુદ્ધિ ઓછી ને એમાંય કઈ નવરાશ રહે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું ને કે કોઈ એમ કહેતું હોય કે નવરા થાવું પછી પ્રભુ ભજશું, તો એવું કોઈ નવરું થવાનું નથી. પ્રભુ ભજાહે આનો તો સમય કાઢવો પડે. હું કાઢવો પડે? જો એક સરસ વાત મને યાદ આવી કહું તમને. અત્યારે હું સભા લઈને બેઠો છું અને સભા કરું છું. તમે બધા રોજ સભા સાંભળો છો કે લાઈવ જે સાંભળતા હોય ને તો 5 મિનિટ 15 મિનિટ સાંભળીને જાવું તો જોઈએ.
પણ અહીંયા તમે બધા બેઠા તો 1.5 કલાક તમે બધા સભા સાંભળો છો. તો તમે ગ્રહસ્થ છો ને હુંય ગ્રહસ્થ છું. આપણે બધાય ગ્રહસ્થ છે. મારે ઘરે પરિવાર છે, તમારે બધાને ઘરે પરિવાર. આપણે બધાને કમાવું પડે કે ન કમાવું પડે? કમાવું તો પડે ને. આપણો બાપ સ્વામિનારાયણ ભગવાન છે, આપણે એના દીકરા છીએ, આપણે ભિખારી નથી, પણ પુરુષાર્થ તો કરવું પડે ને. મહારાજે કીધું પુરુષાર્થ કરો, પછી તમારી લોટરી તો હું લગાડી દે, અન ધન વસ્ત્ર કરીને હું તમને દુખી નહીં કરું, પણ પુરુષાર્થ તો કરવો પડે ને, ધંધો તો કરવો પડે ને. ધંધો જ ન કરો ને ભજન કર્યા રાખો તોય મહારાજ કે તમે તમારા ધર્મને લોપો છો. શું કરો છો? તમે તમારા ધર્મની બહાર જાઓ છો. મહારાજ કે ગ્રસ્ત હોય, બાયડી છોકરા હોય, પુત્ર પરિવાર હોય, તો મહારાજ કે ધંધા રૂપી ધર્મ પણ પાળવો પડે અને ગ્રસ્તને કમાવવું પડે. એમ અત્યારે તમે બેટા એ બધા કમાવો જ છો, હું કમાવા જ છું, પણ ઈ આપણે કમાવાની જે ઝંઝટ છે, જે આપણા પુત્ર પરિવારની ઝંઝટ છે, આપણા જે દેહના પરિવારની ઝંઝટ છે, આપણા જે વ્યવહાર છે, એ મૂકી અને આપણે ભગવાનને રાજી કરવા માટે અત્યારે સભા કરીએ છીએ. સભા સાંભળીએ. આપણે આ સમય કાઢવો પડે. ભગવાન કે આપણે ગોતવા ન આવે, બોલાવા ન આવે, કાઢો સમય, કાઢો તમે બધાય. મહારાજ કે મારે જે કહેવાનું હતું, મારે જે સમજાવવાનું હતું, મારે જે કરી અને જાવું તે બધું હું લખી કાઢીને જાઉં છું. હવે આ પ્રમાણે તમે રહેજો તો સુખી થાવ. મહારાજે કીધું ને, મહારાજ કે ભજન કરવું, ઘડી આધી ઘડી કરવું, એટલે આપણે ભજન કરીએ. મહારાજ કહી નહીં ગયા ને આપણે કરીએ છીએ. હવે આપણે એમ નક્કી કરીએ, ઘરે બે નક્કી કરીએ કે હવે તો ભગવાન જેથી આપણે રૂબરૂ આવીને એમ કેમ કે ભાઈ મંદિરે જાઓ, ભજન કરો, સભા કરો, કથા વાર્તા કરો, ત્યારે જ કરી. તો મહારાજ કે એવી રાહ જોવી. મેં કહી દીધું તમને કે તમારે ભજન કરવાનું છે, દિવસમાં એક વખત મંદિરે જવાનું છે. મહારાજ કે આ નિયમ પાળવાના છે, આવી રીતે ઉપવાસ કરવાના છે. મહારાજ કે આ સિદ્ધાંતમાં રહેવાનું છે. મહારાજ કે હું બધું લખીને ગયો છું. હવે કઈ ઘડીએ ઘડીએ લખવાનું આવું, ઘડીએ ઘડીએ કહેવા આવું. એક વખત મહારાજ કે મેં કહી દીધું, હવે તમે ઈ રીતે રહેજો. મહારાજ કે ઈ રીતે જે રહે એ સુખી થાય, ઈ રીતે નહીં રહે મહારાજ કે ઈ દુખી થાય. આમાં સીધો હિસાબ છે. એટલે આમાં કોઈને નવરાશ રહે નહીં. સતાનંદ સ્વામી કે આધિ વ્યાધિ ઉપાધિમાં હેરાન થતો માનવી રાત દાડો સ્વાર્થમાં દોડ દોડ કરતો હોય છે, તે સુખેથી ખાઈ પી શકતો નથી કે શાંતિથી ઊંઘવા પણ પામતો નથી. તો એવા જીવ શાસ્ત્રમાંથી પોતાના કલ્યાણના ઉપાય કરે અને ક્યાં શોધવા જશે? આપણે જો ગ્રસ્ત હોય તો આપણે 17 પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ હોય. કેટલી હોય? આપણે તો કેટલી ઉપાધિ હોય. આપણે સવારમાં ધંધાની ઉપાધિ હોય, પછી આપણે વ્યવહારની ઉપાધિ હોય, પછી લેવા દેવાની ઉપાધિ હોય. દાખલા તરીકે આપણે ગ્રસ્ત હોય તો આપણી ઘરે બેનો દીકરીઓ સાસરે મોકલી હોય તો એની ત્યાં કઈ વ્યવહાર આવે કે પ્રસંગ આવે તો મામેરાની ઉપાધિ. આપણી ઘરે દીકરી હોય તો એને પૈણાવો તો વેવાઈ ગોતવાની ઉપાધિ. પછી આપણે એને સાસરે મોકલી દઈએ તો એ ત્યાં સુખી થાય કે દુખી થાય એની ઉપાધિ. આપણું જીવન, ગ્રસ્તનું જીવન કેવું છે? આધિ વ્યાધિ ઉપાધિથી ભરેલું છે. અને આપણે જો થોડું કે ભજન કરીએ ને, મોટા સંતો કહેતા કે ગ્રસ્ત થોડું કે ભજન કરે ને, આપણે થોડું કે ભજન કરીએ ને, આખા દીનું કલાક ભજન કરીએ ને, તો અક્ષરધામના ધણી બહુ રાજી. સાધુ 24 કલાક ભજન કરે ને, અને આપણે 1 કલાક ભગવાનની મૂર્તિને રાખી, ભગવાનની મૂર્તિમાં રહી, ભગવાનમાં ચિત્ત દઈને આપણે આખા દીનું ખાલી 1 કલાક ભજન કરીને 24 કલાક સાધુ ભજન કરે તો બેયનું પુણ્ય હરખું થાય હો. પણ આપણું કેન્દ્ર કેવું હોવું જોઈએ? ભગવાન હોવા જોઈએ હો. બાકી તો આપણે તો ઘણી વખત જતો મંદિરમાં ગયા પછી હરિભગત હોય 2 કલાક મંદિરમાં, કેટલી ઘડી હોય, પણ કોણ આવ્યું કોણ ગયું એનું ધ્યાન રાખીને બેઠો. કોક આડી નજરે જોવે, કોક સીધી નજરે જોવે, આ જ કરતો. મેં ઘણી વખત ઘણી જગ્યાએ જોયેલું છે. એ મંદિરમાં હોય 2 કલાક 3 કલાક હોય, કેટલી કલાક હોય, પણ એનું કામ શું હોય? કોણ આવ્યું કોણ ગયું, કેમ ભજન કરે છે, એના સિવાયની નજર ક્યાંય હોય જ. આપને એમ થાય કે આ ચોકીદારની નોકરી કરવા આવ્યો છે, ભગવાનનું ચોકીદાર કરવા આવ્યો છે કે ભજન કરવા આવ્યો છે? હે? મોટા સંતો કહેતા કે ગ્રસ્ત હોય અને ભગવાનને રાખી અને મૂર્તિમાં લીન થઈ 1 કલાક ભજન કરે, અને સાધુ હોય 24 કલાક ભજન કરે, બેયનું પુણ્ય હરખું થાય. કારણ કે સાધુને તો ભગવાનના ભજન સિવાય તો બીજું કઈ કામ જ નથી. આમ આ તો અત્યારના સમય પ્રમાણે સાધુએ આપણે જોઈએ છે ને, ઘણી જગ્યાએ બધું ઘણું થાય છે. અત્યારે શું થાય છે? બાકી સાધુને ભજન કરવાનું હોય અને ભજન કરાવડાવવાનું હોય. આ સાધુનો ધર્મ છે. શું છે? ભગવાન ભજવા અને જે જીવાત્મા આવે ને ભગવાન દેવા, ભગવાનનું સ્વરૂપ ઓળખાવું. આ નંદ સંતો 500 પરમહંસો શું કરતા? વિચાર તો કરો. શિયાળાની ટાઈટ સહન કરે, ઉનાળાના તડકા સહન કરે, ચોમાસાના વરસાદ સહન કરે, 5-5, 10-10 દિનના નકોડા ઉપવાસ સહન કરે. શું કરે? ખાવા ન મળતું એ સમયમાં
જ્યારે આ સંપ્રદાયની શરૂઆત થઈને સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરીને કે જાઓ હવે અમારા સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરાવો, જીવાત્માને કંઠી બાંધો, વર્તમાન ધારણ કરાવો, ત્યારે સ્વામિનારાયણના સાધુ નીકળે ને તો બધાય મારતા કે જો સ્વામિનારાયણનો સાધુ જાય માર. ગોપાળાનંદ સ્વામી જેવાય માર ખાધેલા. સ્વરૂપાનંદ સ્વામી ઓલો પ્રસંગ છે ને ઓલો પટેલ ઈ ખેતરમાં હળ આપતો હોય, હું આપતો હોય, હળ આપતો હોય અને સ્વરૂપાનંદ સ્વામી હાથમાં કંઠી લઈ ઓલા પટેલને કે પટેલ હું કરે છો? તો કે હળ આપવું દેખાતું નથી કે? તો કે હા ભાઈ હું તને બે ભગવાનની વાતો કરું સાંભળે ને. અરે એ ભગવાનનું ભજન તમે કરો, અમને ધંધો કરવા દ્યો. આ ખેતી નહીં થાય તો હું કઈ ભાઈની છોકરાને તમે રોટલા દેવા આવશો? સ્વામી કે ઈ તો અમે દેવા નહીં આવીએ, પણ બે વાત ભગવાનની સાંભળને મારે તને બે વાત કરી તું કંઠી બાંધી લે ને કે સ્વામિનારાયણની સર્વોપરી ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન તારું કલ્યાણ કરશે. તો કંઠીમાં મારે કંઠી બંધી નથી મારતી, આરો ઉપડો કે આ સાધુ હેલા જ આવે ગમે ત્યાંથી સ્વરૂપાનંદ સ્વામીનું અપમાન કર્યું. સ્વરૂપાનંદ સ્વામી એટલે કેવા સામર્થ્યવાન, કેવા શક્તિવાન, પોતાના દેહનું ભાન ન હોય ને એનો કદાચ ઈ ધ્યાનમાં બેઠેલી આંગળી કોઈ કાપી નાખે તો એને ખબર ન પડે મારી આંગળી કપાઈ ગઈ. એવા ભગવાનની મૂર્તિમાં જોડાયેલા ઈ સાધુનું અપમાન થયું. લ્યો તો સ્વરૂપાનંદ સ્વામી કીધા ભાઈ કંઠી પહેરી લે ને, તારું ભગવાન હારું કરશે હો, તારા જીવનું રૂડું કરશે હો ભગવાન. સ્વામિનારાયણ ભગવાન તારું હારું કરશે હો ભાઈ, પહેરી લે ને. આમ લબડે હો, જેમ સેલ્સમેન હોય ને, જેમ સેલ્સમેન ઈ માલ વેચવા લબડે ને, એમ ભગવાન સ્વામિનારાયણ કોકના જીવમાં નાખવા માટે આ નંદ સંતો 500 પરમહંસો જીવને લબડે હો કે સ્વામિનારાયણ ભગવાનની કંઠી પહેર, તું સુખી થાય. અને અત્યારે હવે ઈ માયલું તો કઈ રહ્યું જ નથી. મેં તો કોઈ દી એવું જોયું નથી કે કોઈ 10 દી આવીને સત્સંગ કરાવ્યો હોય કે ક્યાંય આપણે ક્યાંય સાંભળ્યું. એનું કારણ કે હવે ફાસ્ટ જમાનો આવી ગયો. હું આવી ગયો નબળું કોઈ જોતું નથી, નબળા ઉતારા જોતા નથી, એસી વગર હાલતું નથી, 2 લાખના મોબાઈલ વગર હાલતું નથી. આવું બધું કાંઈ હતું જ નહીં. પણ ઈ લોકો પાસે ભગવાન હતા. ઈ નંદ સંતો 500 પરમહંસે ભગવાન રાખ્યા હતા. હું રાખ્યા હતા? એને ભગવાન રાખ્યા હતા. ભગવાનની અનુવૃત્તિ ઉપર એનું જીવન હતું, ભગવાનની મરજીથી એનું જીવન હાલતું હતું, ભગવાનની આજ્ઞા એ નંદ સંતોનું જીવન હતું. આજ બહુ યાદ કરવાનું મન થાય. આજે અક્ષરધામમાં બેઠા આજે થોડું ઘણું આ જે અત્યારે સંપ્રદાયનું વિભાજન થાય છે, અક્ષરધામમાં બેઠા છે ને એનો જીવ બળતો હોય છે કે ઓહ, જે સંપ્રદાય હાટુ અમે માર ખાધા, જે સંપ્રદાય હાટુ અમે ઉપવાસ કર્યા, આજે સંપ્રદાયની હાલત તો જો, પોતાના નિજી સ્વાર્થ માટે આખા સંપ્રદાયની રીત બદલાઈ નાખી. તમે જોવો તો ખરું કેવા વિમુખ ઉભા થયા, કેવા વિમુખ ઉભા થયા. આ સંપ્રદાયને છીન ભીન કરી નાખ્યો પોતાના સ્વાર્થમાં. પોતાને પૂજાવું, પોતાને બંગલામાં રહેવું હતું, પોતાને એસી રૂમમાં રહેવું હતું, પોતાના મોજ માટે સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતને ચીરા કરી નાખ્યા. તમે જોવો તો ખરા કેટલા હરિભક્તોનો મોક્ષ બગાડી નાખ્યો, કેટલા લાખો હરિભક્તો, એવા કેટલા ન ગણી શકાય. તો મહારાજ પાછા એમ કે આ તો કળિયુગનું પ્રધાનપણું છે, હું તો કળિયુગમાં થવાનું જ છે. ઈ નંદ સંતો અક્ષરધામમાંથી બેઠા. આ સ્વરૂપાનંદ સ્વામીની ચરિત્ર તો આપણો તમે આપણા આંખમાંથી આહુડા પડી જાય. જો સ્વામિનારાયણ ભગવાન ઉપર હેત હોય ને અને નંદ સંતો ઉપર હેત હોય ને તો આપણું કાળજું કંડારાય જાય. આવો દાખલો, આવા તો કેટલાય સાધુએ દાખલા કે સ્વરૂપાનંદ સ્વામી કે જીવાત્માને કે હે પટેલ પહેરી લે, આ સ્વામિનારાયણ તારું રૂડું કરશે, હું તો તારા જીવના રૂડા માટે કહું છું. અને પછી તો ઓલો હળ આપતો હતો તેનો મગજ તો ખરોપિયો નો આવે, ખરોપિયો લીધો હાથમાં અને સ્વરૂપાનંદ સ્વામીને મારવા માંડ્યો. વિચાર તો કરો, સ્વરૂપાનંદ સ્વામીની 1 વાર 2 વાર આખો ખરોપિયો તૂટી ગયો, ત્યાં સુધી સાધુ માર્યા. સ્વરૂપાનંદ સ્વામી હો બિચારા આમ નીચે જમીનમાં પડી ગયા. જમીનમાં પડ્યા એ ખરપિયા સામું સ્વરૂપાનંદ સ્વામીની નજર ગઈ અને નજર જાતા એ ખરપિયો હાથમાં લીધો અને ઓલા હરિભગતને એમ કીધું કે ભાઈ રાજી રહેજો, મને માફ કરજો. ઓલો કેલા તને એટલો માર્યો સાધુરામ, તને એટલા માર્યા અને તું માફી કેમ માંગે? ભાઈ માફી એટલે માંગુ છું કે તારે ખરપિયાની નુકસાની વેગી, આ તારે ખરપિયાની નુકસાની કેવી આવી, ઈ તે મને માર્યો એટલે ખરપિયો તૂટ્યો, તારે હવે ખરપિયો નવો લેવો પડશે ને ભાઈ. આ તારી નુકસાની ગઈ એના માટે હું માફી માંગુ છું. અને ઓલાને ગુણ આવ્યો કે ઓહો
જે મારા જીવ માટે મને કંઠી બાંધવાની વાત કરતા હતા, મેં ઈ ન જોયું, મારો ખરોપિયો તૂટી ગયો. ઈ ખરોપિયાનો અફસોસ આ સાધુ કરે છે. જો આ સાધુ એટલો દયાળુ હશે તો ઈ જેની કંઠી બાંધવા આવ્યો છે ઈ સ્વામિનારાયણ કેટલો દયાળુ હશે. બાંધો સાધુ રામ, મને કંઠી બાંધો અને સ્વામિનારાયણના શરણે લ્યો. વિચાર કરો, આ માર ખાઈને કંઠી પહેરાવી છે. હું કરાવી છે એક જીવની કંઠી. સ્વામિનારાયણ ભગવાને તો એવો નિયમ દીધો હતો કે પાંચ હરિભક્તોને તમે વર્તમાન ધારણ ન કરાવો ને ત્યાં સુધી મોઢામાં અન્નનો દાણો ન નાખતા. જે દાડે 5 હરિભક્તોને કંઠી ન બાંધો ને તે દાડે ઉપવાસ કરજે. અને ત્યારે કોણ સમજતું કે આ કંઠી મેળવી? હરિસંતોને ઉપવાસ થતા. પછી સંતો ગઢડા આવે ને પછી મહારાજને કે મહારાજ 10 દાડાના ઉપવાસ થયા, 5 દાડાના. મહારાજ કોઈ મળતું નથી, કોઈ મંડાતું નથી, કોઈ માનતું નથી મહારાજ. ત્યારે મહારાજ કે જો આખા દિવસમાં કોઈ 5 માણસ ન બને ને તો ઝાડવું હોય ને, ઝાડવું એને વર્તમાન ધારણ કરાવી દેવા. 5 ઝાડવાને વર્તમાન ધારણ કરાવીને એને કંઠી બાંધજો. સંતો કે પણ મહારાજ ઈ ઝાડવા ક્યાં કઈ બોલી હકે? એને કંઠી પહેરાવી, એને વર્તમાન ધારણ કરાવે તો શું થાય? મહારાજ કે બીજું તો કઈ નહીં થાય, પણ તમે વર્તમાન ધારણ કરાવશો, તમે ઝાડવાને કંઠી બાંધશો ને, સમય પછી સમય જાય અને એનું મૂળ જ્યારે નીકળશે ને ઝાડવાને અમે સત્સંગમાં જન્મ ધારણ કરાવશું અને અમારા નામની કંઠી પહેરાવી, અમારા નામનું ભજન કરાવી, ઈ ઝાડવા રૂપી માણસને અક્ષરધામ દેવું. હું દેવું? આ વિચાર તો કરો. આ સ્વામિનારાયણ ભગવાન હું ધ્યેય લઈને આવ્યા હતા અક્ષરધામમાં. આ નંદ સંતોને જે લઈ આવ્યા હતા, 6 હેતુ લઈને આવ્યા હતા ને મહારાજ. કારિયાણી ગામની અંદર મહારાજે 6 હેતુ જાહેર કરેલા હતા ગોપાળાન સ્વામીને કે આ 6 હેતુથી આપણે અક્ષરધામમાંથી મુક્તોય સહિત ભગવાને પધાર્યા. બાકી ભગવાનને ક્યાં છપૈયા જન્મ લેવાની જરૂર હતી? ક્યાં 7.5 વર્ષ સુધી એને વન વિતરણ કરવાની જરૂર હતી? ક્યાં એને કાંટા અને કાકડા ખાવાની જરૂર હતી? ક્યાં એને ગઢડા રોકાવાની જરૂર હતી? ક્યાં સૌરાષ્ટ્રમાં એને ફરવાની જરૂર હતી? ઈ તો અક્ષરધામમાંથી સંકલ્પ કરે તો આ આખો સંપ્રદાય રચાઈ જાય એવા અક્ષરધામના મુક્તો એની પાસે હતા. પણ મહારાજ પોતે હું કરવા આવ્યા? મહારાજ તમારા જીવના ઓલો એક પ્રસંગ છે ને, મહારાજે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે ગોપાલ સ્વામી, ગામડે ગામડે તમારો બહુ મહિમા થાય છે, ગામડે ગામડે તમારા મોટકની બહુ વાતો થાય છે, તો તમારામાં એવી કઈ સામર્થ્ય છે કે જેને લઈને આ બધા હરિભક્તો તમારી મોટાઈ ગાય છે? ત્યારે ગોપાળાનંદ સ્વામી શું બોલ્યા ખબર છે? કે મહારાજ તમે જો આજ્ઞા કરો અને જો તમારો રાજીપો, તમારો આશીર્વાદ હોય મહારાજ, તો સ્વામિનારાયણ ભગવાનને કે ગોપાલ સ્વામી જો હું બોલે કે મહારાજ જો તમે આજ્ઞા કરો અને તમારો જો આશીર્વાદ મારી ઉપર હોય, તમારો રાજીપો મારી ઉપર હોય, તો મહારાજ તમે જે અક્ષરધામમાંથી આવી આ મંદિરો બાંધ્યા, આ ઉદ્ધવ સંપ્રદાય તમે જે સ્થાપ્યો, આ આચાર્યની સ્થાપના કરી, આ શાસ્ત્રોની સ્થાપના કરી, મહારાજ જો તમારી આજ્ઞા હોય, તમારો રાજીપો હોય ને મહારાજ, તો આ બધું હું કરી અને પાછો તમારા શરણે અક્ષરધામમાં બેસી જાવ. આ સામર્થ્ય મારામાં તમને લઈને છે. વિચાર કરો લ્યો. આ સ્વામિનારાયણ ભગવાનના એવા નંદ સંતો, એવા ગોપાળાનંદ સ્વામીના શબ્દ છે. હે? અને અત્યારે તો મેં કર્યું, હું કરું, આ અત્યારે એવું બધું નીકળી ગયું કે નથી નીકળી ગયું? હે? મેં કર્યું. હવે સાધુના ફોટા આવે. વિચાર તો કરો. ઓલા બ્રહ્માનંદ સ્વામીએ મૂડીમાં પેન્ટેરને ના પાડી કે આ ફોટો ન ખપે, સાધુના ફોટા ન હોય. ખોટા હોય તો સ્વામિનારાયણ ભગવાનમાં હોય. આ બનેલા પ્રસંગ છે. બધા જે બનેલા છે એ જ વાત કરીએ, જે શાસ્ત્રોમાં લખી છે એની જ આપણે વાત કરી છે. કોઈને કઈ કદાચ પેટમાં દુખતું હોય તો સ્વામિનારાયણ ભગવાનને ફરિયાદ કરવી. કેને કરવી? આમાં તો જે લખ્યું છે અને જે લખ્યું છે એ ન કહે તો પછી ક્યારે કેવું? જો આજે જ નહીં કહે તો ક્યારે કેવું? અને કીધા વગર છૂટકો નથી. કોઈને કેવું તો પડશે ને. હાચે હાચું રે કેસું હરિ રાખે મરેસુ, હાચે હાચું રે કેસું હરિ રાખે મરેસુ, હાચે હાચું રે કેસું. આમાં જે લખ્યું આપણે વર્ણન કરીએ છીએ. ક્યાંય નંદ સંતોની પંક્તિ. વિચાર તો કરો. ઈ બ્રહ્માનંદ સ્વામી, ઈ નિત્યાનંદ સ્વામી, ઈ મુક્તાનંદ સ્વામી. વિચાર તો કરો, વિચાર તો કરો. ઈ પુરુષોત્તમ નારાયણને રાજી કરવાનો જે ખપ, ઈ ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય, ઈ ભગવાન સ્વામિનારાયણનો સરંગી સંપ્રદાય, ઈ ભગવાન સ્વામિનારાયણની પરંપરા, ઈ ભગવાન સ્વામિનારાયણનો રાજીપો. વિચાર તો કરો. આ સંતોએ માર ખાધા. અને અત્યારે સંદર્ભમાં આપણે જોવા જઈએ તો અત્યારે હાવ સંપ્રદાયને છીન ભીન કરી નાખ્યો. શું કરવા? પોતાને પૂજાવું છે, પોતાના માન ખાતર હું કહું એમ સંપ્રદાય હાલવો છે. ગઢડાના ઘનશ્યામ સ્વામી છે ને, કોઠારી દાઢીવાળા સાધુ, અમારે નટુ બાપાને બહુ ગમે.
એ ઘનશ્યામ સ્વામીનું એક સૂત્ર છે, મને બહુ ગમે. ઘનશ્યામ સ્વામી સૂત્રમાં એમ બોલે કે આપણે સત્સંગમાં હાલવા આવ્યા છીએ, સત્સંગ હલાવવા નથી. આપણે સત્સંગમાં હાલવા આવ્યા છે. કેવી રીતે હાલવાનું? કે સ્વામિનારાયણ ભગવાને જે આજ્ઞા કરી છે એ રીતે સત્સંગમાં હાલ્યું જવાનું છે. આપણે સત્સંગ કે સંપ્રદાય હલાવવા નથી. જેટલા હલાવા આવ્યા ને એને માની કહેવાય. શું કહેવાય? એ અલગ અલગ સંસ્થા પોતાની ખોલી બે ને એ હલાવા આવ્યા છે. પણ પાછા સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું, મહારાજ મુક્તાનંદ સ્વામીને કે આ સત્સંગ વધે કે ઘટે મારે જોવાનું છે. કોને જોવાનું છે? મેં જેમ કીધું એમ કર્યું જવાનું છે. બાકી આ સત્સંગ વધારવો, સ્વામિનારાયણ ભગવાન બોલે કે હું ધારું તો આખું જગત સત્સંગી થાય, હું ધારું તો આખું જગત સત્સંગી હોય તો એ કુસંગી થઈ જાય. એ મારી ઈચ્છાની વાત છે. મેં જેમ કીધું ને એમ કર્યું જવાનું છે. મહારાજે આપણે જે કીધું છે ને ઈ મૂળ આપણે પકડી રાખવાનું છે. અહીંયા બેટા લાઈવ આપણે બધાયને હું ભલામણ કરું, જો ખરેખર કલ્યાણ કરવું હોય આપણે આપણા જીવનું, અને ખરેખર જો અક્ષરધામમાં જવું હોય ને, તો ભગવાને જે કરેલી આજ્ઞા, ભગવાને જે વળગાવેલો સિદ્ધાંત અને ભગવાન સ્વામિનારાયણના મોઢામાંથી નીકળેલી જે બોલી એનું અનુસંધાન રાખી ઈ મૂળિયું આપણે પકડીને રહેવું તો જ અક્ષરધામમાં ભગવાન પાસે જવાય. બાકી એમ કાંઈ અક્ષરધામ હેલું નથી, મફત છે. જાવું હાવ મફત છે, પણ હકણા રહીએ તો. ભારતની કીડી અમેરિકા કોઈ દી ન પહોંચે, પણ જો ભારતની કીડીને મફત અમેરિકા જવું હોય તો અમેરિકા જાનારી ફ્લાઇટ હોય એમાં જે જાનારો માણસ હોય એના કોલરે જો ચોટી જાય અને જો હકણી રહે તો અમેરિકા પહોંચી જાય. જો હકણી ન રહે તો વચમાં દબાઈ જાય કે ન દબાઈ જાય. એમ આપણે અક્ષરધામ નથી જઈ શકવાના. આપણે તો પામર જીવ છીએ, અક્ષરધામ નથી જઈ શકવાના. અક્ષરધામનો જે રસ્તો જે દેખાડીને ગયા છે એવા ભગવાન સ્વામિનારાયણ, અને અક્ષરધામ જેનું છે, જે એના ધણી છે એવા સ્વામિનારાયણ ભગવાન કહીને ગયા કે એટલું કરજો એટલે હું તમને અક્ષરધામમાં, એટલે આપને ભગવાન હકનું રહેવાનું કહીને ગયા છે. શું કરવાનું કહી ગયા? હકનું એટલે કે આજ્ઞા, ઉપાસના, નિયમ, નિશ્ચય, પક્ષ રૂપી જો આપણે હકણા રહેવો. અને આ સીધી લીટીના જે આપણા ધર્મકુળ પરિવાર છે, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને લાલજી મહારાજ, શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, એના સરને આપણે નિયમ, નિશ્ચય, પક્ષ અને ભગવાનની આજ્ઞા અનુસંધાન રાખી અને એના સરને રહેવું તો આપણે જેમ ભારતની કીડી અમેરિકા પહોંચી જાય એમ આપણો આ જીવ છે ને એ વિના ટિકિટે અક્ષરધામ પહોંચી જાય. ક્યાં પહોંચી જાય? પણ હકનું તો રહેવું જ પડે. શું રહેવું પડે? હકનું રહેવું પડે. એક કઈ દ્રષ્ટાંત આપતું હતું કે નહીં? કે નહીં નહોતું. એટલે આની અંદર આદિ વ્યાધિ ઉપાધિમાં હોય. આપણે ગ્રસ્ત કેમાં હોય? બધા આદિ વ્યાધિ ઉપાધિની અંદર હોય. તો એવા જીવ શાસ્ત્રમાંથી પોતાના કલ્યાણના ઉપાય ક્યારે ગોતે, અને ગોતે તો કેદી પાડે. આમાં એક ચરિત્ર લખે છે સતાનંદ સ્વામી કે એક ગ્રસ્ત છે ને એ મુસાફરી કરવા નીકળ્યો. એ જમાનામાં તો કઈ વાહનો હતા નહીં, પગપાળા જવું પડતું, અને એવી ફરજિયાત મુસાફરી હતી કે દરરોજ દિવસ આથમે ત્યાં સુધી ચાલુ અને જ્યાં દિવસ આથમે ત્યાં રાત વાસો કરો. હવે ત્યારે તો આ એક ચરિત્ર છે, સતાનંદ સ્વામીએ લખ્યું છે. આ ચરિત્રમાં સતાનંદ સ્વામી કહે કે ગ્રસ્ત હોય ને ઈ છે ને ઈ મુસાફરી કરવાની. હવે ત્યારે તો કઈ વાહનો હતા નહીં, ચાલો ભાઈ બસમાં બેસી જાય કે ઓનલાઈન બુકિંગ કરાવી નાખીએ કે 4 વ્હીલ બાંધી લે, એવું તો કઈ હતું નહીં. અને ત્યારે તો એ સંદર્ભ કેવો હતો? જંગલ હતું બધું, નહોતી હોટલો, નહોતી કોઈ એવી કઈ ફેસિલિટી, નહોતી લાઇટું. રાત થાય એટલે અંધારું થઈ જાય, અંધારું થાય એટલે ફરજિયાત રોકાણ કરવું પડે. એટલે આખો દિવસ ઈ હાલે અને રાતે એને ગમે ત્યાં હોવાનો વારો આવે અને જે મળે એ જમી લેવાનું. હવે એક દી એવું થયું, આખો દી આવ્યો અને હાંજે પાછું ખાવા કાંઈ ન મળ્યું. એક જગ્યાએ રોકાણ કર્યું ને જેવો હું તો, કારણ કે આખો દી આયલા હોય એટલે થાક કેવો લાગ્યો હોય કે ન લાગ્યો? આપણે જો ધંધો કરવા ગયા હોય, ધંધો કરવા એમાં અડધી કલાક મોડું થઈ ગયું હોય, ત્યાં તો આપણે નથી કહેતા આ તો અડધી કલાક મોડું થઈ ગયું, અડધી કલાક વધુ મહેનત કરી લીધી, કલાક મહેનત વધુ કરી લીધી, 1.5 કલાક મહેનત કરી લીધી. આપણે એવું થાય કે ન થાય? તો આ તો આખો દી હાલવાનું હોય, આખો દી આયલો હોય, પછી હાંજે નિંદર જોઈએ કે ન જોઈએ? સતાનંદ સ્વામી આ ચરિત્રમાં લખે કે હાંજે પછી રોકાણું તો જમાય કાંઈ મળ્યું નહીં, એટલે થાકે હતો ને ભૂખે હતી, પણ થાક હતો એટલે નિંદર આવી. જેવી નિંદર આવી તો જે ગાંઠલામાં મૂકતો હતો ને એમાં માકડ નીકળ્યા. હું નીકળ્યા? માકડ નીકળ્યા. એટલે માકડ જોયો તો માકડની આખી લાઈન હતી. માકડ જેના અત્યારે તો હવે નાબૂદ થઈ ગયા માકડ. અત્યારે તો માકડનું નામ ક્યાંય સાંભળવા નથી મળતું. બાકી 10 વર્ષ 15 વર્ષ પહેલા માકડ ઘેર હતા. અને જેના ઘરમાં માકડ હોય ને એ તમે જોજો, એ રાત્રે માકડ હુવાતો એ રાત્રે જ ઉભરાય. શું થાય? એ રાત્રે જ ઉભરાય. અને જેમ તમે મારો ને એમ વધુ થાય.
હવે આ જે આખો દીનો થાકેલો હતો અને આખો દીનો થાકેલો અને ભૂખ્યો હતો, ઈ રાત્રે ઉતો અને તરત માકડ નીકળતી, માકડ મારવામાં ગયો. માકડ મારતો જાય, આવતા જાય, મારતો જાય, એમ કરતા કરતા કુકડો બોલ્યો. હું બોલ્યો એટલે હવાર પડી ગઈ. હવાર પડી એટલે ફરજિયાત હાલવાનું હતું. આવ્યો કે નહીં ઉપાધિમાં? હે, માકડ જેવા મર્યા એ ભેગો કુકડો બોલ્યો એટલે હવે પાછું હાલવાનું હતું. જો ન હાલે તો પાછી મુસાફરી રોકાઈ જાય. એટલે આદિ વ્યાધિ ઉપાધિમાં જ આપણું જીવન જાય. કેમાં જાય? આપણું જીવન કેમાં જાય? જો આમાં આખું ચરિત્ર લખ્યું, મેં તમને આખું ચરિત્ર કહી દીધું. માકડ વીણવામાં સવારમાં કુકડો બોલ્યો. સવાર પડી ગઈ, દાડો ઉગે એટલે પાછું ચાલવાનું ફરજિયાત હોય. માકડ વીણવામાં આખી રાત ચાલી ગઈ. હવે ઊંઘશે ક્યારે? સવાર પડતા આખા દિવસની રખડપટ્ટી શરૂ થઈ ગઈ. સજ્જનો, આ કળિયુગમાં સંસારમાં જિંદગી દરમિયાન થોડું જીવન અને એમાં ઉપાધિઓ જાજી, એ ઉપાધિ ઈ જ માકડ છે. આપણે જે ઉપાધિ આવે ને એ માકડ છે. એક ઉપાધિ આપણે ટાળીએ ત્યાં બીજી એવી હોય, બીજી ટાળીએ ત્યાં ત્રીજી એવી હોય, ત્રીજી ટાળો ત્યાં ચોથી આવી જાય. ઉપાધિમાં ને ઉપાધિમાં આપણું આખું જીવન પૂરું થઈ જાય. શું થઈ જાય? માકડની વાત આવી હતી. એક સ્વામિનારાયણ ભગવાનનું ચરિત્ર મને યાદ આવ્યું, બહુ સરસ. આ ચરિત્ર મારે સરદારમાં કરેલું છે. ક્યાં કરેલું છે? મહારાજ એક વખત સરદાર ગયા, પધાર્યા સરદાર, અને સંતો હરિભક્તો બધા છે ને મહારાજ પધાર્યા ને તે દરબારની ઘરે ઉતારો હતો મહારાજનો. મહારાજની ઘરે દરબારની ઘરે ઉતારો હતો એટલે મહારાજ સભા લઈને બેઠા હતા. એમાં બે વાણિયા આવ્યા. કોણ આવ્યા? બે વાણિયા આવી મહારાજને દંડવત કર્યા, દર્શન કર્યા. પછી મહારાજ નવું કીધું ખબર છે? મહારાજ તમારો તો ઉતારો દરબારોની ઘર હશે ને? હું બોલ્યા, મહારાજ તમારો ઉતારો તો દરબારોની ઘરે હશે ને, કારણ કે તમે કઈ અમારા વાણિયા તો આવો નહીં, અમારી ઘરે તો એવી કઈ ફેસિલિટી હોય નહીં, એટલે તમારે તો શું છે કે રજવાડું હોય કે તમે દરબારની ઘરે જ ઉતારો કરશો ને. આવા શબ્દોનો ટકોરો માંડ્યો ને. મહારાજ કે નહીં, આજનો ઉતારો તમારી ઘેર છે. ક્યાં છે? વાણિયા કે મહારાજ હાજુ, હા મહારાજ કે આજ તમારી ઘરે જ રોકાવાનું છે. હાલો. વાણિયા હતા ને એ મહારાજને લઈને ઘેર ગયા. એ વાણિયાના એક ડોહીમાં હતા, એના મમ્મી હતા, એના માં. એટલે માં હતા ને એ સ્વામિનારાયણના થોડાક દ્વેષી. કેવા? એને બહુ મગજમાં બેસતા નહોતા સ્વામિનારાયણ ભગવાન. અને એમાં વાણિયાને ક્યાંક ગામમાં કામે જવાનું હતું. એટલે માના સ્વભાવની ખબર હતી વાણિયા કે આપણી માં છે ને સ્વામિનારાયણની દ્વેષી છે, મહારાજને હક લેવા દે હે નહીં. એટલે વાણિયાએ ભલામણ કરી ની માને કે માં, સ્વામિનારાયણ આજની રાતે રોકાવાના છે અને તને જે દ્વેષ છે ની મહેરબાની કરીને કઈ કરતી નહીં. રાજી થઈને આવ્યા છે તો અમારે થોડું કામ છે તો અમે થોડીક વારમાં હવાર પર આવી જાવ. સ્વામિનારાયણ ભગવાનને તું રાજી કરી લેજે કે. ડોહીમાં કે તમે ઉપાધિ કરો મારી. હવે ડોહીમાની ખબર હતી કે ગામડે ગામડે સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થાય છે, સ્વામિનારાયણ ભગવાન છે. એ ડોહીમાને ખબર હતી. અને મહારાજને ઉતારો દેવાની વાત હતી. ડોહીમાએ વિચાર કર્યો કે એક કામ કરીએ, ઓલો માકડ વાળો રૂમ છે ને એ જ સ્વામિનારાયણને આપી દેજો. ભગવાન છે તો માકડને કાઢતા જાય, અને જો ભગવાન નહીં હોય તો ખબર પડી જાય. એટલે બે થઈ જાય. આમાં શું થઈ જાય? એટલે માકડ વાળો ઉતારો હતો ને મહારાજને આપ્યો, ગાયટલું એ આપ્યું, ખાટલો એ આપ્યું. હવે માકડ તો માકડનું જ કામ કરે ને ભાઈ. માકડનો સ્વભાવ હું ગમે ને હેરાન કરવાનો હું. એટલે મહારાજને ઉતારો આપ્યો. ડોહીમાં તો પછી હોઈ ગયો. વાણિયા તો એને કામ હતું તે વૈયા જતા. મહારાજ ઉતાર ખાટલામાંથી માકડ નીકળ્યા બહાર અને મહારાજને કહીડે. મહારાજે જોયું તો માકડનો ઢગલો. મહારાજ આખી રાત જાય ગયા. શું કર્યા? આખી રાત મહારાજ જાય ગયા. ઓલા વાણિયા આવ્યા ને, વાણિયા કીધું કે મહારાજ કઈ વાંધો નથી. અરે મહારાજ કે કાંઈ આમ કરાય, તમે કીધું ને હું અહીંયા ઉતારો કરવા આવ્યો, તમે મને આ માકડ વાળો રૂમ ને ખાટલો આપી દીધો. વાણિયા સમજી ગયા કે મારી માએ એનો સ્વભાવ મૂક્યો. એની માને બોલાવી કે માં, તને અમે કહીને ગયા હતા કે આ ભગવાન સ્વામિનારાયણ આપણી ઘરે રાત વાસો કરવા આવે, આ ભગવાન સ્વામિનારાયણ આપણું કલ્યાણ કરવા માટે આપણી ઘરે રોકાય, અને માં તેને માકડ વાળો રૂમ દઈ દીધો. માં હું કહી ખબર છે? એ સ્વામિનારાયણ જો ભગવાન હોય તો એને કેના માકડનો ઉદ્ધાર કરે? હું કીધું આ સ્વામિનારાયણ, તમે એમ કહો છો કે સ્વામિનારાયણ ભગવાન છે તો સ્વામિનારાયણ કહો ને કે આ માકડનો ઉદ્ધાર કરે. શું કરે? કયો લ્યો સ્વામિનારાયણ. મહારાજ કે આજે આ ડોહી બાજી મારી ગઈ. હું મારી ગઈ? આ ડોહી આજે બાજી મારી ગઈ. ત્યારે વાણિયાએ કીધું કે મહારાજ, આ મારી માં કહે ને એને તમારામાં બહુ કઈ ભગવાન કોનું નથી દેખાતું. મહારાજ આ માકડનો ઉદ્ધાર કરીને કઈક ભગવાન કોનું દેખાડો ને. કઈક ભગવાન કોનું દેખાડો મહારાજ. અને ત્યારે મહારાજે સંકલ્પ કર્યો અને માકડ સામું મહારાજે જોયું ને ત્યાં
એક ચતુર્ભુજ સ્વરૂપે વિમાન આવતું જાય, માકડ મટી ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને વિમાનમાં બેહતું જાય. ડોહીમાં જોવે માકડનો ઉદ્ધાર થાય, ડોહીમાં જોવે. અને પછી મહારાજ બોલ્યા કે ડોહીમાં હવે માનો છો કે નહીં કે અમે ભગવાન છે? અને ત્યારે ડોહીમાં કીધું મહારાજ તમે એક વાર નહીં તમે લાખ વાર સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છો. કહેવાનું ઈ છે કે ભગવાન માકડનું કલ્યાણ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે. કેમ? માકડ જેવા જીવ, એટલે જો આગળ શ્લોકમાં આવશે મહારાજે કીધું મારા આશ્રિતે નાના એવા જીવ જંતુ માકડનોય પણ મહારાજ કે હિંસા કરવી. મહારાજે આપણે બધી આજ્ઞા કરી છે. આ વાણિયાની વાત આવી કે મને એક સરસ બીજો પ્રસંગ યાદ આવે. મહારાજ એક વખત ભુજમાં બિરાજમાન હતા. ક્યાં બિરાજમાન હતા? ભુજમાં બિરાજમાન હતા. એક વાણિયો હતો, એને ખબર પડી કે સ્વામિનારાયણ ઓલા ગઢડા વાળા છે ને, દાદા ખાચરના ભગવાન, ઓલા દરબારુના ભગવાન, ઈ ભુજ આવ્યા છે. એટલે હું દર્શન કરતા હું. હવે એને ખબર તો ન હોય કે ભગવાનના દર્શન કેમ કરવા. એટલે દર્શન કરવા આવ્યા હતી. મહારાજ મોટી સભા લઈને બેઠા હતા. આ વાણિયો સભામાં બી સભા બેઠી હતી. બધા હરિભક્તો ઉભા થઈને મહારાજના ચરણ સ્પર્શ કરતા હતા. શું કરતા હતા? ચરણ સ્પર્શ કરતા જાય ને કાંઈક મૂકતા જાય. એટલે વાણિયાએ કોકને પૂછ્યું, ઈ કે મહારાજ આ તો ગરીબ ભગતને પૂછ્યું કે કે આ બધા કેમ મહારાજને ધરે? તો કે લે ભગવાનના દર્શન કરવા જાય ચરણ સ્પર્શ કરે તો ખાલી હાથ કરાય. વાણિયા હતા ને, વાણિયા બહાર ગયા ને ખોટું નારિયેળ લઈ આવ્યા. હું લેવા? ખોટું શ્રીફળ આવે ને, ખોટું નારિયેળ લેતા આવ્યા. નારિયેળ લઈને લાઈનમાં ઉભા રહી ગયા. હવે આવ્યો વાણિયાનો વારો. વાણિયાનો વારો આવ્યો, મહારાજના કર્યા દર્શન, મહારાજના પગે પડ્યા અને મહારાજને જે સન્ના કરે. મહારાજને છે ને ચરણ ભેટમાં અહીંયા નારિયેળ ધર્યું. હું ધર્યું? નારિયેળ ધર્યું થી મહારાજની નજર કરી. મહારાજ તો વર્તી ગયા કે આ તો ખોટું નારિયેળ છે. મહારાજે હાથમાં લીધું. નારિયેળ મહારાજે આમ નારિયેળ હાથમાં લીધું. મહારાજે હાથમાં નારિયેળ લીધું ને એટલે મહારાજ કે ભગત તમારી ભૂલ થતી છે કે આ તમે નારિયેળ લાવ્યા ને, આ નારિયેળ ખોટું છે. વાણિયો કે મહારાજ ભૂલ નથી થતી, આ નારિયેળ ખોટું જ છે. મને ખબર છે આ ખોટું નારિયેળ જ તમને થયું છે. મહારાજ કે પણ ખોટું? ત્યારે વાણિયા એમ કીધું કે મહારાજ આજે આખી સભા છે ને, આખી સભા ઈ ખોટી છે. આ તમારી ભેગા તમારા સાધુ છે ને ઈ ખોટા. આ તમારા જે હરિભક્ત આ શીખા રાખ્યા તિલક ચાંદલો કરે ને ઈ ખોટા. મહારાજ હું ખોટો, પણ જો તમે સાચા હોય ને તો મારું કલ્યાણ કરજો. હું બોલ્યા આ બધું ખોટું છે, પણ તમે જો ભગવાન હો અને સાચા હો ને તો મારું કલ્યાણ કરજો. ને મહારાજ હાથમાં નારિયેળ ઉચારતા બોલ્યા કે ભાઈ મળ્યો ભુજનો માણા મળ્યો એવો કે ખોટા નારિયેળમાં આ જી અક્ષરધામ લઈ ગયો. ઇતિહાસ એમ બોલે જ્યારે વાણિયાનો અંધકાર આવ્યો ને ભગવાન સ્વામિનારાયણ ઓયડે જાય, જે નારિયેળ ખોટું આપ્યું હતું એ જ ખોટું નારિયેળ એ વાણિયાને દેખાડ્યું. કીધું વાણિયા આમ જો તે મને ખોટું નારિયેળ આપ્યું હતું ને, બધું ખોટું હતું પણ હું તો સાચો હતો ને, હું સાચો, મારું અક્ષરધામ સાચું. વાણિયા બેહી જા વિમાનમાં, તને ખોટા નારિયેળના બદલામાં અક્ષરધામ આપી દો, અક્ષરધામ આપી દો. વિચાર કરો, ભગવાન કોઈનું ન રાખે, તમે થોડું કરો. ભગવાન હિમાલય જેવું માને એને ભગવાન કહેવાય ને, એને જ ભગવાન કહેવાય. મતભેદ ન રાખે, ઈ જ્ઞાતિ જાતિ ન રાખે, ઈ કોઈની હારે વિરોધ ન રાખે. મહારાજ કે મારું કરે ઈ મારો. અમાર નટુ બાપા ઘણી વખત કે તમે ભગવાનના થઈને રહેજો. જો આપણે મંદિરમાં બોર્ડમાં સૂત્ર લખ્યું છે, આ લખ્યું છે. હું લખ્યું સૂત્ર નીતુભાઈ, તમે ભગવાનના થઈને રહેજો. આ ભગવાન તમારા થઈને રહી. ભગવાનનું ભગવાન પણ છે. તમે ભગવાન આટલું કરો. તમે કોઈને 50,000 ઉછીના આપો, તમે કોઈને 50,000 ઉછીના આપો અને ઈ તમને પાછા આપી દે. પછી 2 દી પછી તમારે 25,000 ની જરૂર પડી તો ઈ તમને આપે કે ન આપે? શું કરવા આપે? તમે એનું રાખ્યું એટલે એને તમને આપ્યું. એમ મહારાજ કે મારા હાટું કરો તો હું તમારી હાટું કરું. તો સીધો હિસાબ છે, ચોખ્ખો હિસાબ છે. આમાં કઈ નવું નથી. ઘણા કહે ને કે આ ભગવાનનું ભજન કરવા માંડ્યા ને, આ ભગવાનના મંદિરે જવા માંડ્યો ને આ ભાઈ પછી બહુ સુખી થઈ ગયો. પણ સુખી થઈ જાય ને, દર્શન કોના કરવા આવે છે? અનંત કરોડો બ્રહ્માંડના માલિકના દર્શન કરવા આવે. આ લોકનો કોઈ નાનો પૈસા વાળો હોય ને એના આશ્રયથી જો કોઈ ખાલી ન જતો હોય તો આ તો કોટી બ્રહ્માંડનો માલિક છે, આખું જગત એનું છે. એના આશ્રય કોણ ખાલી? ઓલો પર્વતભાઈનો પ્રસંગ નથી? ઓલા બોરુ ગામની અંદર પર્વતભાઈ મહારાજને પૂછ્યું, અગત્યના પર્વતભાઈ મહારાજને પૂછ્યું કે મહારાજ અમે હરિભક્તો કાંઈક તમને દેવા માંગીએ છીએ, અમે તમારી પર રાજી ત્યાં, તો મહારાજ તમને હું આપીએ? ત્યારે ભગવાને શું કીધું ખબર છે કે આ કોટી બ્રહ્માંડનો માલિક હું છું. ઈ સિવાયનું જો કઈ બહારનું તારું હોય તો મને આપો, તમે લ્યો.
આખું વિશ્વ મારું છે, આ બ્રહ્માંડ મારું છે, આ કોટી બ્રહ્માંડ મહારાજ કે પર્વતભાઈ ઈ મારા છે, ઈ સિવાયનું તમારી પાસે જો કાંઈ હોય તો આપો. પર્વતભાઈ કે મહારાજ અમારું તો કાંઈ નથી, બસ મહારાજ કે આ વિશ્વ, આ જીવ પ્રાણી માત્ર પર મારો અધિકાર છે મહારાજ, બધુંય મારું છે મહારાજ. વિચાર કરો, વિચાર કરો, આ પુરુષોત્તમ નારાયણની કેટલી સામર્થ્ય, કેટલી તાકાત. આગળના વિવેચનમાં આપણે આગળ વધતા જોઈએ તો ઉપાધિથી ઘેરેલો માણસ છે. સ્વામિનારાયણ ભગવાન સતાનંદ સ્વામી વિવેચન કે ઉપાધિથી ઘેરેલો માણસ છે, પછી મોક્ષનો ઉપાય ક્યારે શોધવાના, કયા શાસ્ત્રમાંથી નક્કી કરશો? સ્વામિનારાયણ ભગવાન કહે છે ચિંતા ન કરો, તૈયાર ઉપાય તમારી પાસે અમે મૂકી દઈએ છીએ. તમામ શાસ્ત્રોનો સાર આ શિક્ષાપત્રીમાં અમે સંપૂર્ણ રીતે ભરી દઈશું. તમારે કોઈ શાસ્ત્ર ખોલવાની ક્યારેય જરૂર નહીં પડે. સર્વ શાસ્ત્રોનો સારસ આ શિક્ષાપત્રીમાં આવશે અને આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશો એટલે તમામ શાસ્ત્રો એમાં આવી જશે. કેટલી સારી સગવડ! તમે થાક્યા હોય ને રસોઈ કરીને ખાવું પડે એમાં બહુ મહેનત, અને તૈયાર ભોજન મળે એમાં કેટલી શાંતિ. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી રૂપી તૈયાર ભોજન તમામ ભક્તજનોના હાથમાં મૂક્યું છે. હવે ન ખાય તો એના ભાગ્ય. પ્રભુ કહે છે શાસ્ત્રપતિ પાતિક સદાચારો જે કોઈ પાડે એ આ લોક અને પરલોકમાં મહાન સુખ્યા થાય છે. સ્વામિનારાયણ ભગવાન એમ લખે છે. સતાનંદ સ્વામીનું વિવેચન એમ કહેતા કહે છે, સતાનંદ સ્વામી કે અત્યારે આયુષ્ય ઓછી હોય એટલે બુદ્ધિ ઓછી હોય. શું હોય? અત્યારે આયુષ્ય ઓછી એટલે બુદ્ધિ પણ ઓછી હોય. એટલે સતાનંદ સ્વામી કે આયુષ્ય ઓછી હોય પાછો હોય ઉપાધિમાં, આદિ વ્યાધિ ઉપાધિમાં આપણે બધા હોય. બુદ્ધિ દોરાવા જાય તો કેમ નક્કી કરવું કે આપણું કલ્યાણ કેમ થાય? એટલે આપણે શાસ્ત્રો વાંચવા પડે ને એનું મનન કરવું પડે ને એમાંથી પાછું શીખવું પડે. એટલે સતાનંદ સ્વામી કે કોઈને કાંઈ ચિંતા ન રહે ને એટલે સ્વામિનારાયણ ભગવાને ગાગરમાં સાગર ભરી દીધો. હું ભરી દીધો? 350 શાસ્ત્રો તમે વાંચો જે સાર નીકળે. 350 શાસ્ત્રો આપણે કેદી વાંચી રહી? આપણે ગ્રસ્ત હોઈએ તો આપણે તો આદિ વ્યાધિ ઉપાધિમાં સવારમાં ઉઠીને નાવું ધોવું પૂજા કરીને ધંધે જવું, આપણું જીવન સ્પીડલી થઈ ગયું. કેવું? કારણ કે આપણું આયુષ્ય ઓછું એટલે આપણું જીવન સ્પીડલી થઈ ગયું. હવે 350 શાસ્ત્રો આપણે વાંચી શકીએ? હે, આપણે 350 શાસ્ત્રો વાંચીએ કે કેદી વાંચીએ? અને વાંચ્યા પછી એનું મનન કેદી કરીએ? મનન કર્યા પછી એનો ક્ષાર કેદી કાઢીએ? એટલે સ્વામિનારાયણ ભગવાનને તેથી ચિંતા થઈ ને એટલે 350 શાસ્ત્રોનું જે કઈ નિચોડ હતો ને એ મારે જે 212 શ્લોકમાં લખી નાખ્યો. હું કર્યો? હવે શિક્ષાપત્રી વાંચતા કેટલી વાર લાગે? આખી શિક્ષાપત્રી જો ઘણા હરિભક્તો હોય આખી શિક્ષાપત્રી પૂજામાં વાંચે. કેટલી વાંચે? આખી શિક્ષાપત્રી વાંચે. મેં એવા ઘણા હરિભક્તોને જોયેલા છે. આપણે વાતચીત થઈ હોય ને તો એ આપણે એમ કે ભગત પૂજા કરું ને ત્યારે મારે કલાક થાય. મેં કીધું કલાક કેમ થાય? તો કે હું શિક્ષાપત્રી આખી વાંચું. 20 મિનિટ શિક્ષાપત્રીમાં થાય, 20 મિનિટ મારા કરતા થાય, 20 મિનિટ માનસિક પૂજા ને એવું કરતા કરતા કલાક થાય. લ્યો ત્યારે એમ થાય કે આવા હરિભગતના દર્શન થઈ જાય ને તોય આપણા જીવનું કલ્યાણ થઈ જાય. સાચું કહો? મહારાજે કીધું ને કે આવા હરિભક્તો હોય એવા હરિભક્તોના ઘોડાનું તમે પાણી પીવું ને તોય તમારું કલ્યાણ થઈ જાય. શિક્ષાપત્રી આપણે હવારમાં મહારાજની આજ્ઞા છે 5 અહીંયા બેઠા લાઈવ આપણે બધા હરિભક્તોને કહો જે પેટી પૂજા કરતા હોય ને એમાં શિક્ષાપત્રીના શ્લોક વાંચવા સમય અનુસાર વાંચો. કારણ કે સ્થિતિ કદાચ ન હોય તો 5 શ્લોક તો 5 શ્લોક આખા હવારે પૂજા કરવા બેસીએ ને ત્યારે 5 શ્લોક તો વાંચવા. શક્ય હોય ને સમય હોય તો 10 શ્લોક વાંચવા, 20 શ્લોક વાંચવા. નોકરિયાત જે હરિભક્તો હોય એને સમયની અનુકૂળતા જાંચિયા. ધંધાકીય હોય એને બહુ અનુકૂળતા ન આવે કારણ કે દુકાન હોય, પેઢી હોય, રાત્રે વહેલા મોડું થતું હોય, સવારમાં વહેલા મોડું ઉઠવાનું થતું હોય. પણ જે નોકરિયાત હરિભક્તો હોય એને તો સુટેબલ હોય કારણ કે એનો નોકરીનો ટાઈમ બાંધેલો હોય. એવા કોઈ હરિભક્તો હોય હું તો કહું આખી વાંચો તો બહુ મજા આવે. આખી શિક્ષાપત્રી કેવી સરસ. હું નથી વાંચતો, હું તો 5 શ્લોક જ વાંચું આખા દિના હવારમાં. પણ જેને એવો સમય ભગવાને આપ્યો હોય, જો સમય રહેતો હોય તો હું ખરેખર એમ કહું કે શિક્ષાપત્રી આખી વાંચો ને તો બહુ દિવ્ય આનંદ આવે. અને રોજ હનુમાન ચાલીસા છે, હનુમાન ચાલીસા જ્યાં સુધી ન આવડતી હોય ને ત્યાં સુધી શબ્દ અઘરા લાગે, બહુ વાર લાગે. પણ હનુમાન ચાલીસા એક વખત ગોઠવાઈ ગઈ એટલે મિનિટ વધીને 4 મિનિટ થાય. કેટલી મિનિટ થાય? તમે હનુમાન ચાલીસા જો મોઢે આવડે 4 મિનિટ થાય. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી 4 મિનિટ થાય. કેટલી મિનિટ થાય? એ કોઈ શબ્દય ન. જો જન્મંગલનો પાઠ છે જ્યાં સુધી જન્મંગલના પાઠ તમને ન આવડે ત્યાં સુધી 8 મિનિટ 10 મિનિટ થાય આખા જન્મંગલનો નામાવલી કરો ને. પણ જો આવડી જાય તો 2 જ મિનિટમાં જન્મંગલનો પાઠ થઈ જાય. કેટલી મિનિટમાં પાઠ થઈ જાય? આવડવું જોઈએ. શું કરવું જોઈએ? શીખવું જોઈએ. અને ભગવાનના બધા શાસ્ત્ર, શ્લોક, ધૂન, કીર્તન એવું ન સમજવું કે ન આવડે.
તમે જો એનું મનન કરો, તમે એનો અભ્યાસ કરો, તમે એનું ચિંતન કરો અને તમે બે જણાની શરમ મૂકી અને ચાલુ કરો, મને એટલી ખબર પડે મહારાજે મૂંગા પાસે વેદ બોલાવેલા છે. શું બોલાવેલા છે? ઓલો ઉમરેઠનો પ્રસિદ્ધ પ્રસંગ. ઉમરેઠની વાત અત્યારે મૂકી દો. એક સરસ પ્રસંગ મને યાદ છે. મહારાજ છે ને કરિયાણી ગામમાં બિરાજમાન હતા. ક્યાં ગામમાં બિરાજમાન હતા? કરિયાણા ગામ છે ને, કરિયાણીની કારિયાણી ગામ. કયું ગામ? કારિયાણી ગામની અંદર મહારાજ બિરાજમાન હતા. ઈ કારિયાણી ગામની અંદર મહારુદ્ર યજ્ઞ હાલતો હતો. હું હાલતો હતો? મહારુદ્ર યજ્ઞ હાલતો હતો. મહારાજે જ કરાવ્યો હતો. મહારુદ્ર યજ્ઞની શરૂઆત થઈ અને બધા ભૂદેવો દ્વારા યજ્ઞ થતો હતો. દામોદર શુકલ કરી ઈ જે બ્રાહ્મણ હતા ને યજ્ઞ કરાવતા હતા. શું કરાવતા હતા? એટલે મહારાજની આજ્ઞા પ્રમાણે ઈ બધા શ્લોક બોલતા હતા અને આહુતિ દેવડાવતા હતા. હવે ઈ અરસાની અંદર ચુડા ગામના એક હરિભટ્ટ કરી અને શંભુ શુકલ કરી બે બ્રાહ્મણ આવ્યા દર્શન કરવા માટે. કોના? સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે એક હરિભટ્ટ અને એક શંભુ શુકલ કરી અને ઈ મહારુદ્ર યજ્ઞના દર્શન કરવા, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવ્યા. બરાબર? હવે દર્શન કરવા આવ્યા ને તો શ્લોક બોલતા બોલતા આ દામોદર શુકલ જે મહારુદ્ર યજ્ઞ માં શ્લોક ને બોલતા હતા ને, એને આ બે બ્રાહ્મણને જોઈ અને શંભુ શુકલ નું વર્ણન કર્યું. કેનું કર્યું? આ જે શંભુ શુકલ ને હરિભટ્ટ આવ્યા હતા એમાં શંભુ શુકલ ને આવકારો દીધો, એને માનપાન દીધું અને એનો થોડો મહિમા ગાયો. શું ગાયો? એનો મહિમા ગાયો. પણ એની ભેગા જે બીજા ભટ્ટજી આવ્યા હતા હરિભટ્ટ, એનું વર્ણન ન કર્યું. એટલે સ્વામિનારાયણ ભગવાને રોક્યો યજ્ઞ. શું કર્યો? મહારાજે યજ્ઞ રોક્યો અને કીધું કે ભૂદેવ, આ બે ભૂદેવ આવ્યા તો તમે એકનું જ વર્ણન કેમ કર્યું? તમે એકને જ સન્માન કેમ આપ્યું? એકનું જ નામ કેમ લીધું? નામ તો બે બ્રાહ્મણ છે, તમારે બેયનું લેવું જોઈએ ને. એટલે આ જે યજ્ઞ કરનારના દામોદર શુકલ હતા ને એને એવું કીધું કે મહારાજ જેનું વર્ણન કર્યું ને એ તો ભણેલ ગણેલ છે, એ બ્રાહ્મણ તો કર્મકાંડી છે, એ તો ભણેલ ગણેલ છે, પણ એની ભેગા જે બીજા બ્રાહ્મણ આવ્યા ને એ તો અભણ છે. હવે અભણનું મારે શું વર્ણન કરવું મહારાજ? કાંઈક એનામાં ગુણ હોય, કાંઈક એનામાં કાંઈક કેવા જેવું હોય તો મારે તેનું વર્ણન કરું ને. મહારાજ કે કોણ કે હરિભટ્ટ બ્રાહ્મણ છે એ અભણ છે? મહારાજ હું કહું, હું ઓળખું છું એને કે એ તો અભણ છે, એને કાંઈ નથી આવડતું. મહારાજ કે એવું ન હોય. આ હરિભટ્ટ બ્રાહ્મણ ને તો ચારેય વેદ મોઢે છે, 4 વેદ શક્ય જ નથી. ગમે એટલું વાંચો તો યાદ રાખવા બહુ અઘરા. ઈ તો જે કર્મ આ જે પવિત્ર ભૂદેવ હોય અને સતત ભગવાનની મૂર્તિ અને સતત જેને આ વાતનો અભ્યાસ કરો એને 4 વેદ યાદ રહે. બાકી 4 વેદો હારા ઢીલા પાડી દેવો. ઈ યાદ રાખો તો બીજું ભૂલાય. સ્વામિનારાયણ ભગવાન કે હરિભટ્ટ અભણ નથી, એને તો 4 વેદ મોઢે છે. અરે મહારાજ, એને 4 વેદ એને લખતા વાંચતા નથી આવતી, અભણ છે. મહારાજ કે ઉભા રહ્યો, હરિભટ્ટને બોલાવ્યા કે ભટ્ટજી અહીંયા આવો. મહારાજે પોતાનો જમણો હાથ ઊંચો કરી અને હરિભટ્ટ માથે મૂક્યો. માથે મૂકીને લઈ લીધો મહારાજે. મહારાજ કે હરિભટ્ટ વેદ બોલો. 1 2 3 4 4 મોઢે બોલી ગયા. હું બોલી ગયા? જે દામોદર શુકલ યજ્ઞ કરાવાયો હતો એને વાંચવાની જરૂર પડતી હતી, આ તો મોઢે બોલ્યા, હાવ મોઢે બોલ્યા. ત્યારે દામોદર શુકલની તો આંખું 4 થઈ ગઈ. મહારાજના શરણે પડ્યા. મહારાજ કે સાંભળો, આવી રીતે કોઈને આવકારો ન દાય, એનું અપમાન કદી ન કરાય. અમારી કૃપા જેની ઉપર થાય ને એ મૂંગા વેદ બોલવા માંડે, મૂંગા વેદ બોલવા માંડે. હું વાત કરો મહારાજ. એવો જ એક પ્રસંગ તમે લ્યો, એવો જ એક તમે પ્રસંગ લ્યો તો મેઘપુર, આપણે આ નાવડાની બાજુમાં, પીપળાની બાજુમાં મેઘપુર ગામ છે. ત્યાં એક સ્ત્રી ભગત થઈ ગયા, લાડકીબાઈ. કેવા? લાડકીબાઈ. અને મહારાજ એની ઘરે ઉતારો કરેલો. લાડકીબાઈની ઘરે મહારાજ મેઘપુર ગયા ને એની ઘરે ઉતારો કર્યો. એ લાડકીબાઈનો એક ભાઈ કરશનજી. કેવો? એ કરશનજી અભણ જેવો. હવે એ મહારાજ ત્યાં બેઠા હતા, મહારાજનું બધા સન્માન કરતા હતા. બધા ગામના હરિભક્તો આજુબાજુ પીપલાણા ને આખા બધા હરિભક્ત આવી એ મહારાજનું સન્માન. એમાં એક ફકીર નીકળ્યો, મુસ્લિમ ફકીર નીકળ્યો. એ મુસ્લિમ ફકીરની નજર એ મહારાજ ઉપર પડી. કેની ઉપર પડી? અને બધા સ્વામિનારાયણ નામની ધૂન કરતા હતા. એટલે ફકીર સમજી ગયો કે આ જે સ્વામિનારાયણ ભગવાન અત્યારે ભગવાન થઈને ગામડે ગામડે ફરે છે ને, આ ઈ સ્વામિનારાયણ ભગવાન છે. એને મનમાં એવો નક્કી કર્યું કે આ સ્વામિનારાયણ ભગવાન છે, પણ હું માનવું નહીં, હું એની પરીક્ષા કરું. કોણ કે? આ ફકીરે અંતરમાં વિચાર કર્યો. દેખાવમાંથી માંડી એના વાઘા માંડેથી એમ તો ફાઇનલ છે કે આ સ્વામિનારાયણ, કારણ કે ગામડે ગામડેના પ્રતાપની વાતો થાય છે કે સ્વામિનારાયણ ભગવાન પાસે જે જાય, જે માંગી સ્વામિનારાયણ એને આપે છે.
એ ફકીરને ખબર પડી ગઈ કે જે સ્વામિનારાયણ ગઢડાના છે ને સ્વામિનારાયણ આજ અહીંયા બેઠા છે, જોયું તો દેખાતા તો સ્વામિનારાયણ ઈ ભગવાન લાગે છે, પણ હું એમ ન માનું. ઈ ફકીર આમ દૂર બેઠો બેઠો ઉભો વિચાર કરતો હતો ને સંકલ્પ કરતો હતો. મહારાજ એને બોલાવ્યો. મહારાજ કે ફકીર આવો આવો આયા. સામેથી બોલાવ્યો મહારાજ. મહારાજ કે હું વિચાર કરો છો, હું સંકલ્પ કરો છો? ઈ કે તમે સ્વામિનારાયણ ભગવાન ને? હા મહારાજ કે બધા ભગવાન કહે છે, નામ મારું સ્વામિનારાયણ છે પણ બધા ભગવાન કહે છે તો પછી મને કઈ વાંધો નથી, બધા કહે તો ભલે કે. એમ નહીં મહારાજ કે તમે ભગવાન હોય તો મને કઈ પ્રતીતિ કરાવો. કે હું કીધું? ઓલા ફકીરે કીધું એ તો સીધી વાત છે, મને કઈ પ્રતીતિ કરાવો. મારું મન કબૂલ કરે છે, પૂરેપૂરું કબૂલ નથી કરતું. કઈક પૂરેપૂરું કબૂલ કરે ને મહારાજ એવી કઈક કૃપા કરો. એટલે મહારાજે કીધું કે ફકીર હું કરું તે તને પૂરેપૂરું નક્કી થાય, હું કરું તો તને પૂરેપૂરું નક્કી થાય. તે ન્યાથી ઓલો કરશનજી નીકળ્યો. કોણ નીકળ્યો? લાડકીભાઈ નો ભાઈ. ન્યાથી કઈક કામે નીકળ્યો. એમ ઘર હતો નીકળ્યો. એ કે આ કરશનજી છે ને અભણ છે, આની પાસે તમે કુરાન બોલાવો. કે હું બોલાવો? જો આ કુરાન બોલે, કારણ કે મને કુરાન મોઢે છે. કોણ કે? આ ફકીર કે. કારણ કે એ પોતાનો ધર્મ પાળતો હતો, પોતાનું કુરાનનો બધાને ઉપદેશ આપતો હતો. જ્યાં કરશનજી મહારાજ કુરાન બોલે ને તો માનું કે તમે, કારણ કે ભગવાન તો કરતા બધુંય કરી હતું. સ્વામિનારાયણ ભગવાન કે પણ હવે કેમ કરું? તો હાલ હું જોઈ લઉં. કરશનજી બોલ્યા. કરશનજી કીધું કરશનજી તને કુરાન આવડે? કે નહીં મહારાજ કુરાન મને તો તમારા નામ સિવાય કાંઈ આવડતું નહીં. કે તને તો આવડે છે, ખોટું હું કરા બોલે છે? મહારાજ કે કરશનજી તને તો કુરાન આવડે. અરે પણ મહારાજ ન જ આવડે ને, મેં કોઈ દી જોયું નથી, મને આવડે ક્યાંથી? એમ કરતા કરતા મહારાજ એમ લપ કરતા મહારાજે જમણો હાથ કરશનજી ઉપર મૂકી દીધો. કેની ઉપર? આમ કરી હાથ મૂકીને લઈ લીધો. જાણે કેમ આમ શોટ લાગે લઈ લે એ મહારાજે હાથ મૂકીને લઈ લીધો. ખાલી વિચાર તો કરો, મહારાજની હાથની સામર્થ્ય તો જો. જેના હાથની એટલી સામર્થ્ય છે તો આખી મૂર્તિની કેટલી સામર્થ્ય. હે આ ચરિત્ર બહુ જીવનમાં ઉતાર્યા જેવું છે. મહારાજે હાથ મૂકીને લઈ લીધું અને મહારાજ કે કરશનજી? હા મહારાજ બોલ કુરાન. અને આ બાજુ આ કુરાન બોલે. મહારાજ ફકીરને કે તમે તમારું કુરાન કાઢો, શબ્દમાં ફેર પડે તો કેજો. જો શબ્દમાં ફેર પડે તો હું સ્વામિનારાયણ મટું. અને આ બાજુ આને કુરાન ખોલ્યું અને આ બાજુ કરશનજી કુરાન બોલતો જાય, કડીએ કડીએ મનાવતો જાય. આખું કુરાન બોલ્યું પછી ફકીરના મોઢામાંથી શબ્દ નીકળ્યા. મહારાજ થોડું ઘણું કાચું હતું ને એ પાકું થઈ ગયું. તમે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છો. વિચાર કરો, ભગવાને પ્રતિજ્ઞા કરાવી. જ્યાં જે વસ્તુની જરૂર પડતી હતી ત્યાં ભગવાન સ્વામિનારાયણે એવી રીત વર્તાવી, એવી સામર્થ્ય વર્તે જેવી જેને જોતી તેવી વર્તાવતા હતા. આજે વર્તાવે અને સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ આ વસ્તુ કોઈની મૂકવાના જ નથી. હું કરવા મૂકે? કારણ કે મહારાજે કીધું ને કે કરોડો વાહન થાય, કરોડો વાહન થાય ત્યારે એક મનવારો થાય. એવા કરોડો મનવારા મારે અક્ષરધામમાં લઈ જવા છે. મહારાજ કે બધાયને ઉપાડ. સંતોએ પૂછ્યું મહારાજ કોને કોને લેવું? મહારાજ કે પછી પેલા હીરા મોતીને બેહાડશું, પછી હોનાને બેહાડશું, પછી ચાંદી ઈસીને બેહાડશું, પછી મહારાજ કે પિત્તળને બેહાડશું, પછી મહારાજ કે તાંબાને બેહાડશું. સંતો કે પણ મહારાજ કરોડો મનવારા તો કેટલા બધી થાય, તોય કેટલી જગ્યા વધશે. મહારાજ કે છેલ્લે કાદવ અને કીચડ બેહાડશું. સંતો કે કાદવ કીચડ કોણ? મહારાજ કે જીવનમાં જે એક વખત સ્વામિનારાયણ બોલે છે ને એને ઈ મનવારામાં બેહાડી અક્ષરધામમાં લઈ જવા છે. ક્યાં લઈ જવા છે? આ તો એટલો દયાળુ ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ, કોટી બ્રહ્માંડનો માલિક. હજી એક પ્રસંગ મને યાદ આવે, કહી દો. ભગવાન ઉમરેઠમાં બિરાજમાન હોય. ક્યાં બિરાજમાન હોય? છેલ્લો પ્રસંગ કહી દો, ત્યાં આપણો સમય પૂરો થાય અને આપણો આ શ્લોક પણ પૂરો થઈ ગયો છે. ઉમરેઠની અંદર ભગવાન બિરાજમાન હોય અને મહારાજ સભા લઈને બેઠા હોય. ત્યાંના બ્રાહ્મણો નક્કી કરે કે આ સ્વામિનારાયણ ભગવાન છે, બધાય માને પણ આપણે માનીએ. એ 5-15 બ્રાહ્મણો મહારાજ પાસે ગયા. મહારાજે જોયા બ્રાહ્મણો ઉભા હતા. મહારાજે કીધું હા ગુરુદેવ કઈ કામ છે? તો કે આ આખું જગત તમને ભગવાન માને પણ અમને મનાતું નથી. મહારાજ કે તો તમને મનાવવા માટે મારે શું કરવાનું કયો? જો આપણે ઉમરેઠનો અહીંયા ફોટો છે, કાલ દર્શન કરી લેજો બધા. મહારાજ કે તમને મનાવવા મારે કરવાનું કાંઈ નહીં. મહારાજ કરવામાં તો એવું છે ને કે તમે કોક પાસે વેદ બોલાવો ને, કોક પાસે 4 વેદ બોલાવો ને મહારાજ, તો અમે માનીએ. મહારાજ કે બોલાવું તો તમે શું કરશો? મહારાજ અત્યારે તમારા શરણે થાવું, તમારા હાથે કંઠી બાંધશું, વર્તમાન ધારણ કરી તમારું ભજન કરી અને તમારા ધામને પામશું. પણ જો વેદ બોલાવો તો
મહારાજ કે હારું ગોતી લ્યો આમાંથી કોની પાસે બોલાવું. એટલે ભૂદેવ કે મહારાજ એમની અમારા ગામમાં એક કાલો છે, બ્રાહ્મણનો છોકરો હતો ને, જન્મથી મૂંગો, જન્મથી બેરો, જન્મથી કહેવાય ને જન્મથી મૂંગો, કોઈની કઈ બોલ્યો જ નહોતો, જન્મથી મૂંગો. મારે તમારા ગામમાં એક છોકરો છે એને બોલાવી, એની જન્મથી મૂંગો છે, એટલે એમાં બે પરચા તમારે દેવા પડે. એક તો મૂંગાની પાસે બોલાવવાનું છે ને એમાં પાછા વેદ બોલાવવાનું. મહારાજ કે હારું લેતા આવો. અને પછી મૂંગા એ બ્રાહ્મણ જ હતા લગભગ, હા એ છોકરો બ્રાહ્મણ હતો જે મૂંગો હતો ને એને બોલાયો. છોકરો તો કોઈ જિંદગીમાં શબ્દ જ નથી બોલ્યો. મહારાજે એ છોકરાને કીધું કે છોકરા વેદ આવડે? એ છોકરા ઈશારો કર્યો, બોલતા જ નથી આવડતું, શબ્દ જ નથી તો હું બોલ. ભૂદેવ કે જો મહારાજ આ બોલ છે ને તો જ તમે ભગવાન, બાકી અમને તો મનાતું જ નથી, પણ આ જો પરચો તમે આપો તો તમારા હાથે જ કંઠી કરીએ, પછી બીજી આમાં ફરશું નહીં. મહારાજ કે પણ આ તો હા મૂંગો છે, હજી કઈ બોલતો હોય તો વેદ બોલાવો તો મૂંગા. મહારાજ જો પેલા જ વાત થઈ ગઈ હતી ને, મહારાજ કે હું કઈ ફરતો નથી, આ તો તમને કહું છું કે આ છે મૂંગો એમ, આ કઈ બોલતો તો નથી. આ મહારાજ એટલે તમારી પાસે તો પરચો માંગે છે, ભગવાન તો બધું કરી ગયું. એ છોકરો એ બધું મહારાજે બીજું કઈ ને ટપકી મારી, હું મારી આમ તાપલી મારી. મહારાજે માથા આમ જમણો હાથ મહારાજનો લઈ મહારાજ એ છોકરા ઉપર આમ તાપલી મારી. તાપલી હજી તો મહારાજ એમ હાથ લઈ ન લે ત્યાં તો આ બોલવા માંડ્યો, 4 વેદ બોલી ગયો. હું બોલી ગયો? 4 વેદ બોલી ગયો. હજી ચોથો વેદ પૂરો થાય ન થાય, ઓલા જે ભૂદેવો પરીક્ષા કરવા હતા મહારાજને કે મહારાજ હવે એ બધા શ્લોક પૂરા થાય ન થાય, હવે અમે સમજી ગયા કે તમે સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન છો, કંઠી બાંધો, વર્તમાન ધાર કરો. ભૂદેવો શરણે થયા, આખી જિંદગી ભજન કર્યું, બધાય ભૂદેવને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ આપ્યું. લ્યો કેટલો મહિમા હે! આનું તો આપણે વર્ણન કરી શકીએ નહીં. એની સામે આપણે 8મો શ્લોક પણ અહીંયા પૂરો થાય છે, એની સામે આપણે અહીંયા સભાનો સમય પણ પૂરો થાય છે. પણ 2-4 જાહેરાત કરવાની છે એટલે કહી દઉં, ભલા ભગવાનના ભક્તો, સભા તો વિરામ થઈ ગઈ, 6 ધામની ધૂન બાકી છે. નાય બેટા લાઈવ સાંભળે એ બધા 5 મિનિટ સાંભળતા જજો, પછી બધા છૂટા પડી. કાલે અમાસ છે, જેઠવદી અમાસ અને સાસણ અમાસના દિવસે ઠાકોરજીનો જે નિજ મંદિરમાં ધર્મનંદન ભગવાન શ્રી બિરાજમાન છે એનો ખૂબ મહિમા છે. અને ભગવાનનો મહિમા એની ભેગા જ્યાં અખંડ જ્યોત આલે છે. અને 1.5 ગ્રામ ઘીનો સંકલ્પ કોઈ કરે એવી કોઈ આદિવ્યાધિ ઉપાધિ નથી. જો અંતરથી શુભ સંકલ્પ કરે તો એ અખંડ જ્યોત ઈ ઘી એમાં પૂરવાથી પરિપૂર્ણ થાય છે. એવા હજારો પરચા છે કે જેના સંકલ્પો ઠાકોરજી પૂરા કર્યા છે. તો કાલે અમાસ છે અને કાલનો પ્રોગ્રામ એ રીતે છે કે સાંજે 7 થી 7:30 ધૂન કીર્તન, 7 થી 7:30 આરતી સ્તુતિ પ્રાર્થના, 7:30 થી 9:30 ભગવાન સ્વામિનારાયણના ચરિત્રની સભા અને 9:30 વાગે ભગવાનને પોઢાડી અને ત્યારબાદ ખીચડી ઉત્સવ રાખ્યો છે. તો આજુબાજુના હરિભક્તો બધા દર્શન કરવા આવતા હોય તો બધાને શાસન મંદિર તરફથી સહપરિવાર બધાને આવા પધારવા ભાવભીરું આમંત્રણ છે. અને 7 વાગે અત્યારે જેમ આ સભા ઓનલાઈન આવે છે ઈ જ ફેસબુક આઈડીની અંદર કાલની આરતી પણ દર અમાસે આપણે લાઈવ મૂકીએ છીએ. કોઈના જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ હોય અને કદાચ આ ન મૂકી શકે તો ભગવાનના દર્શન કરતા પણ સંકલ્પ કરી શકો, ભગવાનને પ્રાર્થના કરી શકો. અને શાસનના ઘનશ્યામ મહારાજ, આ ગોપીનાથજી મહારાજ એટલા દયાળુ છે કે કેવા હરિભક્તોના સંકલ્પ અને અશક્ય સંકલ્પ એ શક્ય કરી અને પરિપૂર્ણ ભગવાને કર્યા છે. અને બધાના સંકલ્પ ભગવાન પરિપૂર્ણ કરે એવી અમાસના દિવસે આપણે બધા હળીમળી કાલ ભગવાનને પ્રાર્થના કરશું. બીજું વાલા ભગવાનના ભક્તો કે કાલે અમાસ છે એટલે કાલથી માંડી અને અષાઢ સુધી 7મ સુધી આ 7 દિવસ આ ઓનલાઈન સભા આપણે મુલતવી રાખી છે. કારણ કે 2-3 વ્યવહારિક પ્રસંગ છે. કાલે સભા છે, પાછું બીજને દાડે અષાઢ સુધી બીજને દિવસે જેને ભગવાન સ્વામિનારાયણ અમને ઓળખાવ્યા એમાં અમારા કુળદેવી બાલકી માતાજીનો જન્મ દિવસ હોય અષાઢ સુધી બીજ એટલે આખો દિવસ સભા, સત્સંગ, શણગાર અને માતાજીનો અભિષેક હોય. અને નટુ બાપાના મુખે એક સવારથી લઈ અને બપોરના 2 વાગ્યા સુધી સત્સંગ સભા હોય. તો એનું પણ બધાને આમંત્રણ આપીએ છીએ કે આજુબાજુના ગામના જે હરિભક્તો હોય એ અષાઢ સુધી બીજને દિવસે સવારે 9 થી લઈ અને બપોરે 3 વાગ્યા સુધી જમણવાર સુધી આ 6 કલાકના પ્રોગ્રામમાં પણ બધા હાજરી દે અને માતાજીના આશીર્વાદ લે. ભગવાન સ્વામિનારાયણની સત્સંગ સભામાં બધા હાજર દે. એટલે બીજને દિવસે સત્સંગ સભા હોય અને 2-3 વ્યવહારિક પ્રસંગ હોય. એટલે કાલથી માંડીને અષાઢ સુધી 7મ સુધી આપણે ઓનલાઈન સભા મુલતવી રાખી છે.
અષાઢ સુધી આઈટમથી આપણે 9મો શ્લોક લઈને પાછા વિવેચનમાં ભેગા થવું. ત્યાં સુધી બધા રાજી રહેજો, ખૂબ રાજી થાજો, ભગવાનનું ભજન કરજો, ભગવાનની આજ્ઞામાં રહેજો, ભગવાનના નિયમ નિશ્ચય અને પક્ષમાં રહી ભગવાન સ્વામિનારાયણનો જે મૂળ સંપ્રદાય, મૂળ પાયો એને પકડી અને ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં, ધર્મકુળ પરિવારના સાનિધ્યમાં, ધર્મકુળ આશ્રિત સંતો હરિભક્તોના સાનિધ્યમાં રહે ભગવાનને રાજી કરજો. 6 ધામની ધૂન ઈ પેલા અહીંયા બેઠા લાઈવ સાંભળી બધા હરિભક્તોને અમારા નટુ બાપાના ભાવથી ઘણા હતી. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય માતાજી, જય મહાદેવ. બધા રાજી રહેજો, રાજી થાજો. અહીંયા બેઠા લાઈવ સાંભળી બધા તાલી કે સાથ 6 ધામની ધૂન. સ્વામિનારાયણ નારાયણ નારાયણ श्री सहजानंद स्वामी महाराज, श्री स्वामीनारायण भगवान, श्री हरि कृष्ण महाराज, श्री घनश्याम महाराज, जय स्वामी।